ચલો અવાજ ઓકે ને બધાને? ઓકે ફાઇન. હોમવર્ક નોટ ડાઉન કરજો એટલે આજે આપણે આગળ વધીએ આની અંદર. લાસ્ટ લેક્ચર નું થોડુંક રિવિઝન કરીને આવવું જોઈએ. હવે તો આપણે આ વીકમાં 2 લેક્ચર કન્ટિન્યુટીમાં આવશે એટલે. બટ લાસ્ટ લેક્ચરમાં આપણે સદિશો શરૂ કર્યું હતું વેક્ટરની અંદર. અદિશ ભૌતિક રાશિ કોને કહેવાય, સદિશ ભૌતિક રાશિ કોને કહેવાય. અદિશોમાં આપણે એવું સમજ્યા હતા કે એના વર્ણન માટે માત્ર મૂલ્યની જ જરૂર પડે. બટ સદિશ હોય તો મૂલ્ય અને દિશા બે હોવાથી સદિશ નહોતું બની જતું. મૂલ્ય હોય, દિશા હોય અને સદિશોના સરવાળા બાદબાકી સદિશની રીતે થવા જોઈએ. અદિશ રાશિમાં આપણે એવું સમજ્યા હતા કે એના સરવાળા બાદબાકી અદિશોની રીતે થાય. બટ સદિશોની અંદર સરવાળા બાદબાકી જે છે એ સદિશોની રીતે થાય ત્યારે આપણે એવું સમજ્યા હતા કે એને સદિશ ભૌતિક રાશિ કહેવાય. પછી આપણે સદિશોની ગુણધર્મોની પ્રોપર્ટી સમજ્યા હતા. 8 પ્રોપર્ટી ભણ્યા હતા. યાદ છે આવું કઈ? હવે પેલા ફિઝિક્સ ભણતા હતા એ તો યાદ છે ને? આપણે ફિઝિક્સ ભણ્યા હતા છેલ્લે. અને સદિશોની 8 પ્રોપર્ટી 1 બાય 1 કરતા એક એક હું તમને ફાસ્ટ રિવાઇઝ કરાવું છું. અને પછી આપણે 9મી પ્રોપર્ટી થી આગળ વધી. પહેલા આપણે એવું સમજ્યા હતા સદિશને દેખાડાય કેવી રીતના. પહેલા રજૂઆત સદિશની તો કે સદિશને આપણે એરો વડે શો કરતા હતા. આવી રીતના એરો વડે શો કરીએ તો એરો વડે શો કરીએ તો એમાં સદિશની લંબાઈ જે છે એ સદિશનું મૂલ્ય દેખાડી દે. અને આ તીર જે છે એ સદિશની દિશા દેખાડી દે. આ તીરને આપણે શીર્ષ કહેતા હતા. અને આપણે શીર્ષ કહેતા હતા અને આને આપણે પુચ્છ કહેતા હતા. એક શીર્ષ હતું, એક પુચ્છ હતું. પછી આપણે એના ગુણધર્મોમાં પ્રોપર્ટીઝમાં પહેલી પ્રોપર્ટીઝમાં આપણે એવું શીખ્યા હતા કે ભાઈ સદિશો છે ને આપણે અવકાશમાં એની મૂલ્ય અને દિશા બદલ્યા વગર સ્પેસમાં આપણે ફેરવી શકીએ તો સદિશ બદલાતો નથી. હવે ગમે ત્યાં સદિશ એક સદિશ આ હતો એના મૂલ્ય અને દિશામાં ફેરફાર કર્યા વગર અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, અહીંયા લઈ જાઓ, પેરેલલી હું શિફ્ટ કરી શકું તો આ બધા સદિશો સમાન જ કહેવાય. આ એની પહેલી પ્રોપર્ટી હતી. બીજી પ્રોપર્ટી આપણે એવી હતી આ એક સદિશ છે જો એનું થીટા ખૂણે ઘુમાવું બટ ખાસ થીટાનું મૂલ્ય 360 ડિગ્રીના પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ. 2π રેડિયનના પૂર્ણ ગુણાંકમાં ન હોવું જોઈએ તો સદિશ બદલાઈ જશે. આ એ સદિશ છે તો આ એ ડેશ સદિશ થઈ જશે. એનું સદિશ બદલાઈ ગયો, મૂલ્ય એનું જ રહ્યું. સદિશ એટલા માટે બદલાવાનો કારણ કે દિશા બદલાઈ ગઈ. આની એક્સ અક્ષ સાથે કંઈક અલગ ખૂણો હતો અને આનો કંઈક અલગ ખૂણો આવશે. તો જો સદિશને આપણે થીટા ખૂણે ઘુમાવીએ તો નવો સદિશ મળે. બટ સદિશનું મૂલ્ય 360 ડિગ્રીના પૂર્ણ ગુણાંકમાં ન આવે. કારણ કે જો આ સદિશને હું 360 ડિગ્રી ફેરવું તો ન્યા પાછો આવું છું તો સદિશ નથી બદલાતો. આ બીજી વાત હતી. ત્રીજી વાત આપણે એવી કીધી હતી કે ભાઈ બે સદિશ વચ્ચેનો ખૂણો નક્કી કરવો હોય ને તો તમારે બે સદિશોની પૂચ્છને જોડવાની. છોકરાઓ બંનેની પૂચ્છને કનેક્ટ કરી દો તો બેની પૂચ્છ વચ્ચેનો ખૂણો ઈ તમારા બે સદિશ વચ્ચેનો ખૂણો હોય. અને એ ખૂણો 180 ડિગ્રી અથવા 180 કરતા નાનો હોવો જોઈએ. જેમ કે આપણે આવી પ્રેક્ટિસ કરી હતી. માની લો આ એ સદિશ કહી દઉં અને આને હું બી સદિશ કહી દઉં. બે વચ્ચેનો ખૂણો 30 ડિગ્રી રાખું તો મેં કીધું હતું કે આ તમારો ખરેખર બે સદિશ વચ્ચેનો ખૂણો ન કહેવાય. બે સદિશ વચ્ચેનો કોણ ફાઇન્ડ કરવો હોય તો કાં તો તમારે બી ને પેરેલલી શિફ્ટ કરી દેવો પડે યા તમારે એ ને શિફ્ટ કરી દેવો પડે. ટૂંકમાં તમારે બેની પૂછ કનેક્ટ કરીને પછી બે વચ્ચેનો ખૂણો 180 અથવા 180 કરતા નાનો એવો સિલેક્ટ કરો તો એ તમારા બે સદિશો વચ્ચેનો કોણ બન્યો હતો. ત્યારબાદ ચોથી આપણે એવી વાત કરી હતી કે બે સદિશોની સમાનતાને આપણે વ્યાખ્યાયિત નથી કરી શકતા. બે સદિશોને સરખાવી નથી શકતા. વાય? બીકોઝ ઓફ બે સદિશોની વાત કરું તો દિશા અને મૂલ્ય બે આવે. બે સદિશોના મૂલ્યને સરખાવી શકીએ બટ દિશાને કેમ સરખાવી? એક્સ અક્ષ અને એક્સ અક્ષને મારે કેવી રીતના સરખાવી? એમ થોડી કહેવાય. આપણે કીધું હતું કે નાની એક્સ અક્ષ ને મોટી એક્સ અક્ષ. તો દિશાને સરખાવી નથી શકતા એટલા માટે બે સદિશોની સરખામણી નથી કરી શકતા. પછી બે સમાન સદિશો કોને કહેવાય તો કે સમાન સદિશો માટે આપણે ભણ્યા હતા મૂલ્ય સમાન, દિશા સમાન. અને ત્રીજી સૌથી અગત્યની વાત કે બે સદિશો સમાન ભૌતિક રાશિના હોવા જોઈએ. ટૂંકમાં આપણે એવું કીધું હતું કે માની લો આની હું લંબાઈ જે છે એ 5 લઈ લો અને આની હું લંબાઈ 5 જ લઈ લો બટ આ વેગ દેખાડે છે અને આ બળ દેખાડે તો આ બે સદિશો સમાન સદિશો ન કહેવાય. સમાન સદિશો માટે મૂલ્ય સમાન, દિશા સમાન અને બે સદિશો સમાન ભૌતિક રાશિ વાળી હોવી જોઈએ.
ત્યાર પછીનો આપણે સમાંતર ને પ્રતિ સમાંતર સદીશો જોયા હતા કે જો બે સદીશ વચ્ચેનો ખૂણો 0 હોય તો એ સમાંતર સદીશો, મૂલ્યની કાંઈ ચોખવટ નથી, સમાન હોય ન સમાન હોય કાંઈ વાંધો નહીં, આ બે સદીશો સમાન સદીશો કહેવાય, સોરી સમાંતર સદીશો કહેવાય. બે વચ્ચેનો ખૂણો કેવો હોવો જોઈએ? 0. માની લો બે સદીશ વચ્ચેનો ખૂણો પાઈ રેડિયન કે 180 ડિગ્રી હોય એટલે એક આવો સદીશ હોય અને એક આવો સદીશ હોય, એટલે કે આ એ સદીશ અને બી સદીશ, બે વચ્ચેનો ખૂણો 180 હોવો જોઈએ, મૂલ્ય સમાન હોય ન હોય નો પ્રોબ્લેમ, તો આ પ્રતિ સમાંતર સદીશ કહેવાય. છેલ્લે મેં લાસ્ટમાં તમને સમતલ્ય સદીશ અને સમરેખીય સદીશો આપણે એક સમજ્યા હતા. સમરેખીય સદીશો, સમતલ્ય સદીશ તે આજે આપણે ભણાવું છું. તો સમરેખીય સદીશોમાં મેં એવું કીધું હતું કે તમે આવી કોઈ એક રેખા લ્યો તો સદીશો એ રેખાને પર હોવા જોઈએ, રેખાની ડાયરેક્શનમાં. એક્સ અક્ષ છે, માની લો આનું એક્સ અક્ષ કીધું, આને એક આપણે રેખા તરીકે લઈએ તો એ સદીશ, પછી આ બી સદીશ, પછી આવી રીતનું સી સદીશ, આ બધા સમરેખીય સદીશો કહેવાય, એક રેખા પર જ હોવા જોઈએ. હા, પછી સમાંતર હોય પ્રતિ સમાંતર હોય નો પ્રોબ્લેમ એટ ઓલ, એમાં કોઈ પ્રશ્ન નથી, એ સમાંતર હશે પ્રતિ સમાંતર હશે, બટ યસ એક રેખા પર લાય કરવા જોઈએ. એ રેખા તરીકે અહીંયા મેં એક્સ અક્ષ લીધી છે, તો આ બધા સદીશોને આપણે કયા સદીશો કહેશું? સમરેખીય સદીશો, એક રેખા પર. એ રેખા તમે આવી રીતના લ્યો નો પ્રોબ્લેમ, તો આ એ સદીશ આમ હોય, પછી બી સદીશ ભલે ને આમ હોય, પછી સી સદીશ ભલે ને આમ હોય, આ બધા સમરેખીય સદીશો થઈ. ટૂંકમાં એક રેખા પર હોવા જોઈએ. બોલો, આટલું ડન? આપણે આ 8 પ્રોપર્ટી સમજ્યા હતા, 8 ગુણધર્મો સમજ્યા હતા. હવે આજે આપણે 9 માંથી શરૂઆત કરીએ. 9 અને 10 બે વસ્તુ જ છે. 9માં હેડિંગ આપશું સમતલ્ય સદીશો કોને કહેવાય? સમતલ્ય સદીશો, પ્લાનર વેક્ટર, સમતલ્ય સદીશ. તો કે જો સદીશો એક જ સમતલમાં રહેલા હોય, જે સદીશો એક જ સમતલમાં રહેલા હોય, એક જ સમતલમાં રહેલા હોય તેવા સદીશોને સમતલ્ય સદીશો કહે છે. તેવા સદીશોને સમતલ્ય સદીશો. સમતલ એટલે આ તમે જે બુકમાં પેજ ઉપર લખો છો એ પેજ એક સમતલ છે, આ બોર્ડ એક સમતલ છે. માની લો આ એક એક્સ અક્ષ લઈ લો ને એક વાય અક્ષ લઈ લો, તો આ શિરોલંબ સમતલ કહેવાય છોકરા. આને ઇંગ્લિશમાં વર્ટિકલ પ્લેન કહેવાય, શિરોલંબ સમતલ. અને તમે જ્યાં બેઠા છો ત્યાં જે ઓલી તમારી લાદી છે ને ગ્રાઉન્ડ, એ સમક્ષિતિજ સમતલ કહેવાય. મીન્સ કે હું તમને અહીંથી બુક થી સમજાવું તો આ સમતલ જ છે, આ શિરોલંબ સમતલ કહેવાય. આ એક્સ અક્ષ, આ વાય અક્ષ, આ સમક્ષિતિજ સમતલ કહેવાય. આ સમતલ જ કહેવાય, સમક્ષિતિજ કહેવાય. તો મેં એમ કીધું કે જે સદીશો એક જ સમતલમાં લાય કરતા હોય, એક જ સમતલમાં રહેલા હોય, લાય કરતા હોય એટલે રહેલા હોય, તેવા સદીશોને સમતલ્ય સદીશો કહેવાય. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કે બે સદીશો હંમેશા, હંમેશાનો મતલબ હોય બે સદીશો હંમેશા સમતલ્ય સદીશો જ કહેવાય, સદીશો જ કહેવાય હંમેશા. આ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. હંમેશા બે સદીશો હોય ને તો એ સમતલ્ય સદીશો જ કહેવાય. પણ ત્રણ કે ત્રણથી વધુ સદીશો સમતલ્ય સદીશ હોય પણ શકે અને ન પણ હોય પણ શકે અને ન પણ હોય. જેમ કે હું તમને બધું જ એક્ઝામ્પલ આપીને સમજાવું છું. પહેલા સમતલ્ય સદીશો આપણે, ચલો હું અહીંયા બે સદીશ તમારી સામે ડ્રો કરું. આ છોકરા એક એ સદીશ છે અને એક આવી રીતનો બી સદીશ લઉં છું. ચલો મેં એમ કીધું કે આ એ સદીશ છે અને આ બી સદીશ છે. તો બે સદીશ જો એક જ સમતલમાં છે. કયા સમતલમાં? તો કે અહીંથી એક્સ અક્ષ લઈ લ્યો ને અહીંથી વાય અક્ષ લઈ લ્યો, તો આ શિરોલંબ સમતલમાં આ એક્સ અને વાય. તો પહેલા તો આ જે બે સદીશો છે આ બંને સમતલ્ય સદીશો કહેવાય.
એક જ સમતલમાં રહેલા. કયું સમતલ? તો કે એક્સ અને વાય અક્ષ થી બનતું આ શિરોલંબ સમતલ. તો બંને સદિશો સમતલ્ય સદિશો કહેવાય. સમતલ્ય સદિશો કહેવાય. તો જે બીજી લાઈન લખી ને કે બે સદિશો હંમેશા સમતલ્ય સદિશો જ કહેવાય, આવી રીતના રહેલો એક જ સમતલમાં છે તો એ સમતલ્ય. હા, એક જ રેખા પર હોય તો એ સમરેખીય કહેવાય. એક જ રેખા પર હોય તો સમરેખીય કહેવાય. મહેસાણા પહેલી બેચ. તો બે સદિશો એક જ સમતલમાં. હવે જો હું તમને અહીંયા બે સદિશો સમજાવું છું આ મેં કેમ રાખ્યા છે. પહેલા તમને ત્રણેય અક્ષ ક્લિયર થઈ જવી જોઈએ. માની લો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. ચાલો આ ત્રણેય બધાને દેખાય છે. જો તો આ કઈ અક્ષ? એક્સ, આ વાય, બહાર આવતી ઝેડ. હું ગમે એને એક્સ વાય ઝેડ કહી શકું, આપણે સમજવાના છીએ આગળ જતા. પણ અત્યારે આને એક્સ અને વાય અને ઝેડ. તો આ જો તો એ અને બી સદિશ આમ રહેલા છે, એક એ સદિશ એક બી સદિશ. તો આ એક્સ અને વાય એક્સ વાય સમતલમાં રહેલા છે એમ કહેવાય. માની લો બે સદિશ હશે એ તો સમતલ્ય જ હોય. માની લો આમ જોજો, અહીંયા ધ્યાન આપજો, લખવાનું સ્ટોપ કરીને. માની લો મેં એમ કીધું છે આ એક એ સદિશ દેખાય, હું આમ લઉં એ સદિશ, બીજો બી સદિશ આમ લઉં આમ. તો એ કયા સમતલમાં રહેલા કહેવાય છોકરાઓ? આ એક્સ અને આ ઝેડ. તો કયા સમતલમાં કહેવાય? એક્સ ઝેડ સમતલમાં. બે સદિશો હોય એક સમતલમાં રહેલા હોય તો સમતલ્ય સદિશો તો હોય ને હોય જ. માની લો એ અને બી આમ ઝેડમાં એ અને બી તો બે એક્સ ઝેડ સમતલમાં છે. અહીંયા જોવો તો એ અને બી તો એક્સ વાય સમતલમાં છે. માની લો કોક કે સાહેબ આમ લ્યો ને, આ એ આ બી તો એ વાય ઝેડ સમતલમાં છે. બે સદિશો સમતલમાં હોય જ. પણ ત્રણ સદિશોનો આપણે વિચાર કરવા જઈએ કે ત્રણ સદિશોમાં જોવું હોય તો શું થાય ચેક કરીએ. મોરબી કઈ પ્રોબ્લેમ છે? યસ, વ્યૂ ગયું તું નેટવર્ક? અચ્છા, ઓકે ફાઇન. તો એ વેક્ટર અને બી વેક્ટર બે સદિશો એ સમતલ્ય સદિશો જ કહેવાના. હું ત્રણ સદિશો લઉં. જો માની લો ત્રણ સદિશો અહીંથી આપણે ડ્રો કરીએ કે આ એક એ સદિશ છે, આ બી સદિશ છે, આ સી સદિશ છે. આમ લઈ લો. માની લો લેન્થ ભલે નાની મોટી રહી. એક એ સદિશ, બી સદિશ અને સી સદિશ. આ ત્રણેય સદિશો જો તમારા એક્સ વાય સમતલમાં જ છે, આમ જ છે છોકરા. જો મેં એક્સ અક્ષ ઉપર એ સદિશ દોર્યો, વાય અક્ષ ઉપર બી દોર્યો, ન્યા જ સી દોર્યો. તો આ ત્રણેય સદિશો એક જ સમતલમાં છે. અહીંયા બી ત્રણેય સદિશો એક સમતલમાં છે, એક જ સમતલમાં. કયું સમતલનું નામ લખવું હોય તો લખી નાખવાનું એક્સ વાય સમતલ. હું આને એક્સ અને વાય કહેતો તો એ બી અને સી મેં લખ્યું ને કે ત્રણ થી વધુ સદિશો સમતલ્ય સદિશ હોઈ પણ શકે અને ન પણ હોય. કેમ હોય તમને સમજાવું. ચાલો અહીંયા પહેલા મને કહો તો તમને બધાને ત્રણેય અક્ષ દેખાય છે. આ એક્સ અક્ષ દેખાય છે, આ વાય અક્ષ દેખાય છે, આ ઝેડ અક્ષ. ડન બધાને? શ્યોર? ઓકે, મોડાસા થંબ ઉપર કરો ભાઈ. હા, એલર્ટ રહેવાનું. ચલો ગુડ. તો એ વેક્ટર પહેલા જોજો. હું આ બોર્ડ ઉપર ની ડ્રો કરી શકું એટલે તમને અહીંયા ધ્યાનથી જોવાનું કહું છું. આ પેન છે બ્લુ કલરની, ઈ ડાયરેક્શનમાં એ વેક્ટર લો. એ વેક્ટર એક્સ એક્સિસ માં ગયો, બી વેક્ટર વાય એક્સિસ માં ગયો. હજી પ્લેન તમારું એક્સ વાય જ રહ્યું. આ એ વેક્ટર, આ બી વેક્ટર. અને હું સી સદિશ આમ બહાર લઉં તો જો સી સદિશ ઝેડ માં આવી ગયો. એ બી એટલે આમ હું જો કરું અહીંયા, આ એ આ બી, પણ ત્રીજો સી આમ જો કરું આમ બહાર તરફ આમ. તો હવે ત્રણેય સદિશો એક જ સમતલમાં ન કહેવાય. જેમ કે એ અને બી, આ બે તો હાલો આવી ગયા એક્સ વાય સમતલમાં. હું ક્યાં બે સદિશ ની વાત કરું છું? હું તો ત્રણ સદિશ ની વાત કરું છું. તો એ બી એ એક સમતલમાં થઈ ગયું, પણ ત્રીજો તો બહાર આવતો હોઈ શકે ને. બહાર આવતો હોય જો હોય તો
તો એ બી અને સી એ ત્રણેય એક જ સમતલમાં ન કહેવાય, કારણ કે બહાર આવી ગયો એટલે સમતલ ચેન્જ થઈ ગયું. એટલે કયું સમતલ આવી ગયું? તો કે આ ઝેડ અને વાય, તો એ વાય ઝેડ સમતલમાં થઈ ગયો. એ અને બી એ એક્સ વાય સમતલમાં છે. સમતલ એટલે આખે આખો જે બને. અને સી જે આવ્યું એ વાય અને ઝેડ એક્સિસ પર આવ્યો, એક્સ વાય સમતલમાં તો નથી જ તે. તો ત્રણ સદીશો સમતલ્ય સદીશો હોય પણ શકે અને ન પણ હોય. જેમ કે અહીંયા મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું, એમાં ત્રણેય સદીશો એક જ સમતલમાં છે, એ સમતલ્ય છે. બીજું એક એવું એક્ઝામ્પલ આપ્યું, એ બી અને સી બહાર આવતું હોય, તો એ ત્રણ સદીશો છે એક સમતલમાં નથી. પણ બે સદીશો હશે એ તો એક જ સમતલમાં હોય, એમાં કોઈ પ્રશ્ન જ ન હોય. તમને જો વિધાન અને કારણ વાળા પ્રશ્ન પૂછે, સ્ટેટમેન્ટ વાળા, સ્ટેટમેન્ટ 1 વિધાન 1 આવું આપે કે બે સદીશો હંમેશા કોઈ એક જ સમતલમાં રહેલા હોય એવું બની શકે, સાચું વાક્ય. બીજું સ્ટેટમેન્ટ આપે, ત્રણ સદીશો હંમેશા એક જ સમતલમાં હોઈ શકે, તો સાચું. પણ ત્રણ સદીશો હંમેશા એક જ સમતલમાં હોય ના, એક જ સમતલમાં હોય એવું જરૂર નથી, તો ખોટું. હોઈ શકે, મે બી, નોટ મસ્ટ બી, કમ્પલસરી નથી. ત્રણેય સદીશો એક સમતલમાં હોય તે ન હોય. અલા ખબર પડી ભાઈ? બધાને ડન? ભુજ પાક્કું? હું નામ બોલું પછી થંબ ઊંચો કરવાનો એવો નિયમ છે. યસ, ડન. તો ટૂંકમાં કહેવાનો મિનિંગ મારો એટલો માત્ર થાય છે અહીંયા કે તમને ત્રણેય સદીશોની જ્યારે વાત કે ત્યારે થોડું વિચારીને આપવાનું. આ બધાનો મતલબ છે, હંમેશાનો મતલબ મસ્ટ બી, હોય જ, હોય પણ શકે ને ન પણ હોય, મે બી મીન્સ કે કદાચ. આવી રીતના ત્રણ સદીશો છે એક સમતલમાં છે. એ બી અને ઝેડ દિશામાં સી લ્યો છો, ત્રણેય સમતલ્ય નથી. તો આ સમતલ્ય સદીશોની મેં વાત કરી. 10મું આપણે લાસ્ટ પ્રોપર્ટી લખી નાખીએ. શૂન્ય સદીશો કોને કહેવાય? શૂન્ય સદીશો, ઝીરો વેક્ટર. તો કે ભાઈ શૂન્ય મૂલ્ય ધરાવતા, જેનું મૂલ્ય શૂન્ય હોય, જેનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદીશને શૂન્ય સદીશ કહે છે. તેને આર્બિટરી દિશા હોય છે, આર્બિટરી દિશા હોય છે. મેં એટલા માટે ઇંગ્લિશમાં એ વર્ડ લખ્યો, શૂન્ય સદીશની દિશા તમારે મેથ્સમાં ભણવાની આવવાની છે. ફિઝિક્સમાં એટલે આર્બિટરી એટલે કોઈ ફિક્સ નહીં, તો કોઈ ચોક્કસ નહીં, એમ ગમે એ દિશા હોય, કઈ હોય કેમ હોય મેથ્સમાં તમે સમજશો. વેક્ટરની અંદર બી ગ્રુપ ભણવાની તો આવવાનું જ નથી. શૂન્ય સદીશ એટલે જેનું મૂલ્ય શૂન્ય હોય તેવા સદીશને શૂન્ય સદીશ કહેવાય. એને દિશા હોય આર્બિટરી હોય, ફિક્સ કયો નહીં, એ મેથ્સ વાળા કહેશે. આર્બિટરી એટલે કોઈ ચોક્કસ ન હોય તેવી આર્બિટરી ડાયરેક્શન હોય. અચ્છા, એક્ઝામ્પલ માની લો કોઈ આવી રીતનો એક બ્લોક છે, બ્લોક ઉપર આ ડાયરેક્શનમાં 10 ન્યૂટન ફોર્સ લાગે અને આ ડાયરેક્શનમાં 10 ન્યૂટન ફોર્સ લાગે. બળ સદિશ રાશિ છે, નેટ ફોર્સ કેટલું થઈ ગયું? શૂન્ય, મૂલ્ય શૂન્ય થઈ ગયું. તો એને આપણે શૂન્ય સદિશ કહીએ. ટૂંકમાં જેનું મૂલ્ય શૂન્ય હોય એને શૂન્ય સદિશ કહેવાય. હવે આજે આપણે બે સદિશોના સરવાળા કરતા શીખવાના છે. તમને મેં તે દિવસ શીખવાડ્યું હતું અદિશ રાશિ છે, તો અદિશ રાશિમાં આપણે એવું સમજી ગયા હતા કે અદિશ રાશિ જે છે એની આપણે એવું ડિસ્કશન કર્યું હતું કે એનું મૂલ્ય હોય અને એના સરવાળા બાદબાકી બેઝિક રીતે થાય. મેં તમને એવું કીધું હતું કે ભાઈ માની લો તમારા સિટીમાં જ્યાં રહ્યો છો ત્યાં બપોરે સરસ મજાનો તડકો છે અને ટેમ્પરેચર 40 ડિગ્રી સેલ્સિયસ છે, વરસાદ આવ્યો અને 5 ડિગ્રી સેલ્સિયસ ઘટી ગયું, 35 થઈ ગયું. તમે એનો બેઝિક બાદબાકી કરી, 40 હતું 5 ઘટ્યું 35 રહ્યું, તો એ તાપમાન અદિશ રાશિ થઈ ગઈ. બેઝિક રીતે સરવાળા બાદબાકી થયા હતા. પ્રવાહમાં જોયું હતું 4 એમ્પિયર આવ્યો હતો, 3 એમ્પિયર આવ્યો હતો, 7 એમ્પિયર જ ગયો હતો, બેઝિક સરવાળો. હવે આજે આપણે સદીશોનો સરવાળો કરતા શીખવાનું છે અને આજે હું તમને સમજાવીશ કે સદીશોના સરવાળાનો બેનિફિટ શું છે. તમે અત્યાર સુધી જો મને નેક્સ્ટ એકાદ કલાક પૂરતું પૂરા કોન્સન્ટ્રેશનથી ધ્યાન રાખશો ને, એટલે તમારા સદીશમાં 11-12 ના આવનારા જેટલા બી કોન્સેપ્ટ છે ને એમાં કોઈથી ક્યાંય પાછળ વળીને જોવું જ નહીં પડે. હું તમને આજે એ ભણાવવાનું છું કે સદીશ ભણવું શું કામ પડે.
કારણ કે તમે આજ સુધી એટલું જ ભણ્યા છો કે 5 અને 5 5 and 5 10 જ થાય. આજે હું તમને એવું પ્રૂવ કરીશ કે 5 and 5 10 એ થાય, 5 and 5 0 એ થાય, અને 5 and 5 0 અને 10 ની વચ્ચે ગમે એ થાય. આજે આપણે એ સમજવાનું છે. એટલે તમને સમજાશે ઠીક ભાઈ સદીશ આપણે શું કામ ભણવું જરૂરી છે. શાંતિથી જો તમે મને અહીંયા પરફેક્ટલી સાંભળશો તો નેક્સ્ટ 1 કલાકમાં તમે આના આપણા મોડ્યુલનો ઓલમોસ્ટ પ્રોબ્લેમ હાથે સોલ્વ કરતા શીખી જશો. તો હું હેડિંગ આપું છું કે બે સદીશોના સરવાળા તેમજ બાદબાકી. આપણે પહેલા સરવાળા લઈએ. સરવાળા બાદબાકી બે આપણે ભણવાના છે. સરવાળો પહેલા, સરવાળા બાદબાકી માટેની ચિત્રાત્મક રીત. હવે બે સદીશોના સરવાળા બાદબાકી ભી આપણે બે રીતે કરવાના છે. એક એના ઘટકો લઈને કરવાના છે. અહીંયા ચિત્રાત્મક રીત હું તમને ભણાવું છું. બીજી રીત આપણી કાલના કે ટૂંકમાં નેક્સ્ટ કે પછીના લેક્ચરમાં આવી જશે. બે સદીશોના સરવાળા માટેની પહેલા આજે ચિત્રાત્મક રીત. ચિત્રાત્મક એટલે મારે ચિત્રો દોરવાના, ટૂંકમાં પિક્ટોરિયલ મેથડ છે, જેમાં હું અલગ અલગ વેક્ટર લઈશ, એને અહીંયા ચિત્રની સ્વરૂપે ડ્રો કરીશ. એ આપણે ચિત્રાત્મક રીત એને કીધી આપણે. હવે એમાં પહેલી રીત કે ભાઈ બે સદીશોના, આ ચિત્રાત્મક રીતમાં બે રીત છે. બે સદીશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. ત્રિકોણની રીત ટૂંકમાં ત્રિકોણની રીત એટલે જો ગોખ્યા ને જે ગોખશે ને એનું નહીં મેળ પડે. આમ આપણને સમજાય જાય ત્રિકોણની રીત એટલે મારે ત્રિકોણ બનાવવાનું, ચિત્ર દોરવાના ની ચિત્રની અંદર ત્રિકોણ બનવું જોઈએ, એટલે આપણી ત્રિકોણની રીત કહેવાય, અને એને આપણે ચિત્રાત્મક રીત કહીએ છીએ. હું તમારી સામે બે સદીશ આવા લઈ લઉં છું ભાઈ. એક આપણે એ સદીશ કહીએ, ચાલો કે આ ભાઈ તમારો એ સદીશ છે, અને આ તમારો બીજો બી સદીશ છે. આ બે સદીશો આપણે લઈ લઈએ છીએ. એ સદીશ એક્ઝેક્ટલી એક્સ અક્ષ પર રહેલો છે, અને બી સદીશ એક્સ અક્ષ સાથે આમ થીટા કોણે છે. આ થીટા કોણે છે. આને નામ આપી દઉં હું એ સદીશ, આને નામ આપી દઉં હું બી સદીશ. મારે બે સદીશનો સરવાળો કરવો છે, એના માટે ત્રિકોણની રીતનો યુઝ કરવી છે. એટલે મારે એ સદીશ પ્લસ બી સદીશ જોતું છે. અચ્છા, બે તમે આખું વર્ષ મહેનત કરો એટલે જે આવે ને તમે રિઝલ્ટ કયો, અથવા ગુજરાતીમાં પરિણામ કયો. તો અહીંયા બે સદીશોના સરવાળા કરવાથી મને કઈક પરિણામી તો મળશે. એને હું આર વેક્ટર કહું, પરિણામી સદીશ. આર એટલે રિઝલ્ટન્ટ, પરિણામી. એક એ સદીશ છે, એક બી સદીશ છે, બે નું કઈક પરિણામી. પરિણામીનું ઇંગ્લિશ રિઝલ્ટન્ટ થાય, એટલે મેં આર સદીશ કીધો. ચાલો, તો હવે ત્રિકોણની રીતમાં કરવાનું શું ખબર છે તમારે? કોનો સરવાળો કરવો છે? તો કે એ સદીશ પ્લસ બી સદીશ કરવો છે. નો પ્રોબ્લેમ. પહેલા તમે એ સદીશ ડ્રો કરો. હું અહીંથી આ રીતનો એ સદીશ ડ્રો કરું છું. હવે હું સોલ્યુશન કરાવું છું. આ એ સદીશ જે સે થે નો મતલબ પાછો સમજજો કે હું એક કામ કરી શકું છોકરા, આ એ સદીશને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લાવી શકું. ન તો એનું મૂલ્ય બદલું, ન તો એની દિશા બદલું. આવું કરી શકું છોકરા. આપણે સદીશના ગુણધર્મ એક મુજબ આવું કરી શકીએ કે આ સદીશનું ન તો હું મૂલ્ય બદલું, જો જેટલો લાંબો ઓલમોસ્ટ એટલી જ મેં લેન્થ રાખી છે. હા, નાનું મોટું ડ્રો કરાઈ ગયું છે, આપણી હ્યુમન એરર છે. લેન્થ મેં એની જ રાખી, દિશા બી એની જ રાખી. તો આ મારો એ સદીશ છે. મેં તમને કીધું તું જ્યાં તીર હોય એને શીર્ષ કહેવાય, અને તીર ન હોય એને પૂછ કહેવાય. મારે એ સદીશ પ્લસ બી સદીશ કરવું છે. મેં એ સદીશને એઝ ઇટ ઇઝ પેરેલલી શિફ્ટ કર્યો. હવે પહેલા સદીશના શીર્ષમાં બીજા સદીશની પૂછ લઈ જવાની. ચાલો, તો હું બીજા સદીશને હવે પેરેલલી શિફ્ટ કરું. આ સદીશને પેરેલલી શિફ્ટ કરી અહીંયા લાવું, અને અહીંયા એવી રીતના લાવું કે જેથી કરીને બી સદીશ બીજો પેરેલલી શિફ્ટ કર્યો, મૂલ્ય જેટલું હતું એટલું ને એટલું. દિશા એક્સ એક્સિસ સાથે થીટા એંગલ હતું, તો આ એક્સ એક્સિસ સાથે થીટા એંગલ. એ સદીશના શીર્ષમાં મેં બી સદીશની પૂછ મૂકી. એ સદીશના શીર્ષમાં
બી સદિશની પૂછ મૂકી તો બે સદિશ આવી ગયો a પ્લસ બી જોતો છે એટલે પેલા મેં a એઝ ઇટ ઇઝ ડ્રો કર્યો પહેલાના શીર્ષમાં એટલે a ના શીર્ષમાં બી ની પૂછ તો બે આવી ગયા હવે મારે પરિણામી ડ્રો કરવો છે અને પરિણામી સદિશ ડ્રો કરવા માટે ધ્યાન રાખવું કે ત્રિકોણ બનવો જોઈએ તો હવે હું જો અહીંયા પરિણામી ડ્રો કરું તો શાંતિથી અહીંયા ધ્યાન આપીને જોજો કારણ કે આમાં જ બધા ભૂલ કરે છે પરિણામી ડ્રો કરવામાં તમને પ્રશ્ન થાય સાહેબ મારે ક્યાં શીર્ષ રાખવી ક્યાં પૂછ રાખવી ક્યાં તીર રાખવું ક્યાં તીર ન રાખવું તો આમ તમારે પરિણામી ડ્રો કરવાનું જો તીર સાથે તીર ભેગું થવું જોઈએ જો જ્યાં બી વેક્ટર નું શીર્ષ હતું ને ત્યાં જ મારું પરિણામી નું શીર્ષ આવવું જોઈએ આ પરિણામી તમારું જો ત્યાં જ પરિણામી નું શીર્ષ આવવું પડે ટૂંકમાં બે ના શીર્ષ 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 અને પૂછ પૂછ ભેગા થઈ જવા પડે બન્યો ત્રિકોણ બન્યો જો ત્રિકોણ બન્યો ત્રિકોણ ની અંદર બે બાજુ જે છે એ બે સદિશો દર્શાવે છે બે સદિશો દર્શાવે છે અને એક બાજુ જે છે એક બાજુ એ પરિણામી સદિશ દર્શાવે છે એ પરિણામી સદિશ દર્શાવે છે બે બાજુ બે સદિશ થઈ ગયા ત્રિકોણ છે ત્રણ બાજુ હોય એમાં બે બાજુ બે સદિશો દર્શાવી દીધી અને એક બાજુ પરિણામી સદિશ દેખાડી દીધી બોલો ડન બધાને રેડી હાલો હમણાં હું કોકને પૂછવાનો છું ટૂંકમાં આ તમારું શીર્ષ શીર્ષ ભેગા થવા જોઈએ પૂછ પૂછ ભેગા થવા જોઈએ એટલે કામ પતી ગયું અને ત્રિકોણ બનવું જોઈએ આ ત્રિકોણની રીત માની લો હું તમને હવે અહીંયા બીજું ડ્રો કરવાનું કહું કે ભાઈ મારે બી સદિશ પ્લસ એ સદિશ જોઈએ છે બી સદિશ પ્લસ એ સદિશ જોઈએ છે ત્રિકોણની રીતે એના પરિણામીને હું આર જ કહું રિઝલ્ટન્ટ પરિણામી તો કઈ વાંધો નહીં તમારે પહેલા બી લેવાનું એઝ ઇટ ઇઝ ચાલો બી ને હું બી ને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું લાવી શકું યસ રૂલ આપણને ખબર જ છે આપણને ઈ રૂલ ની ખબર છે કે હા હું આવું કરી શકું ભાઈ આ બી સદિશ જે છે તે ઓલમોસ્ટ સીધા નો હશે અને મૂલ્ય નું હશે આ બી સદિશ અહીંયા લખી નાખું કે આ બી સદિશ પહેલાના શીર્ષમાં જ્યાં તીર છે ત્યાં પહેલાના શીર્ષમાં બીજાની પૂછ આવી જોઈએ બીજો કયો છે એ તો આર્યો એ અચ્છા અને ઉપાડીને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવો લાવી શકાય હા લાવી શકાય તો પહેલાના શીર્ષમાં મેં બીજાની પૂછ મૂકી પહેલાના શીર્ષમાં મેં બીજાની પૂછ મૂકી અચ્છા હવે મારે શું ડ્રો કરવો છે પરિણામી તો પરિણામી ડ્રો કરવો છે તો પરિણામી માટે શું કરવાનું તો કે ત્રીજી બાજુ દોરવી પડશે હવે એમાં મેં તમને રૂલ કીધો હતો કે ક્યાં તીર ક્યાં રાખવાનું તો કે તીર સાથે તીર એટલે શીર્ષ સાથે શીર્ષ અને પૂછ સાથે પૂછ ભેગું થવું હોય તો મારે આમ જ ડ્રો કરવાની થાય એ બરાબર દોર્યું ને મેં પરિણામી હે ને પરિણામી કરેક્ટ ને નહીં એટલે મેં હું ભૂલ કરી સાચું દોર્યું ખોટું દોર્યું ઓકે ઘણા બધા ખોટો કે છે મહેસાણા કઈ કેતું જ નથી આમ નામ બેઠા છે સાચો દોર્યો ખોટો ડ્રો કર્યો આપણે તો કયો ને આમ આમ કેવાય સાહેબ ખોટો કા ના પડે નહીં આપણે શબ્દોની ભાષા થોડીક આપણે સમજતા હોય ને હવે આપણે આમ એક્સપ્રેશનની ભાષા સમજવાની છે થ્રુ એક્સપ્રેશન સમજો હવે આ અત્યારે ઓલું સૈયારા પછી આપણે આ બધું શીખવું જ પડશે એને તો સારું ઉપાડો લીધો છે એટલે આ મેં સાચું દોર્યું ખોટું દોર્યું એ મને કયો તો તમે તો કે ખોટું ડ્રો શું તો કે મેં ખોટું કેમ ડ્રો કર્યું તો કે થવું શું જોઈએ શીર્ષ સાથે શીર્ષ અને પૂછ સાથે પૂછ ओके तो ऐसे ड्रॉ करने का है ना अब ठीक है अब देखिए यहाँ पे शीर्ष के साथ शीर्ष और यहाँ पे पूछ के साथ पूछ आ गया तो ये मेरा आर वेक्टर होगा थोड़ी एक्सप्रेशन सीखो भाई हा ना एम હવે જો તમે તો તમને સાહેબ આમાં ઉકાળેલું હું આમાં આપણે ઉકાળેલું કે ટૂંકમાં સદિશોનો સરવાળો ત્રિકોણની રીતે આ રીતે થાય ત્રિકોણ બનવું જોઈએ જો તો તમે a પ્લસ બી કર્યો તોય આર વેક્ટર એમ જ આવ્યો હતો અને બી પ્લસ એ કર્યો તોય આર વેક્ટર એમ જ આવ્યો હે એમ આવ્યો એનો મતલબ હું ધારો કે અહીંયા હું સમજાવું છું કે આ એક્સ એક્સિસ હતી
એક્સ એક્સિસ સાથે 30 ડિગ્રીના કોણે આવ્યો ને તો અહીંયા તે એક્સ એક્સિસ સાથે 30 ડિગ્રીના કોણે જ ગયો હશે. મીન્સ કે હું તમને અહીંયા એમ કહેવા માંગુ છું, મેં તમને એવું સમજાવ્યું ત્યાં કે ભાઈ સદીશોનો સરવાળો સમક્રમી છે. સદીશોનો સરવાળો સમક્રમી છે. સમક્રમી છે એનો મતલબ કે તમે a પ્લસ બી કરો છો તો r નું જે મૂલ્ય અને દિશા આવે છે, b પ્લસ a કરો છો તોય r નું મૂલ્ય અને દિશા જ આવે છે. સમક્રમી નો મતલબ શું કે તમે a પ્લસ બી કરો કે b પ્લસ a કરો, r ઈ નો ઈ જ મળે છે મૂલ્ય વાઇઝ એઝ વેલ એઝ દિશા વાઇઝ. ચાલો હવે બીજી રીત. અચ્છા હું એક ખાલી જોઈ લઉં, તમને આની ઘણી બધી પ્રેક્ટિસ ઓલરેડી મોડ્યુલમાં અવેલેબલ છે જ તે. માની લો આમ છે એક, હું લઈ લઉં આવી રીતનો આ પી સદિશ છે અને આ એક ક્યુ સદિશ છે. આ પી સદિશ, આ ક્યુ સદિશ. મારે પી સદિશ પ્લસ ક્યુ સદિશ જોતો છે, જેનો પરિણામીને હું રિઝલ્ટન્ટ કહી દઉં, આર વેક્ટર થી શો થાય. ચાલો શું કરવાનું હું કહું એ મને જવાબ આપશે. શું કરવાનું? શું કરવાનું એ મને, હાલો જુનાગઢ. ઘણા છે ને એનું સેન્ટર નું નામ ન હોય પછી રિલેક્સ થઈ જાય, હાઈશ. જુનાગઢ. હાલો ભાઈ અનમ્યુટ કરો. ફટાફટ કરવાનો. જો લેફ્ટ સાઈડમાં નીચે હશે. હા ઓકે. ચલો જુનાગઢમાં લાસ્ટ એક ભાઈ બેઠો જોલા કર્ટેન ની આગળ, પડદાની જો આગળ બેઠો છે ભાઈ. ઉભો થઈ જશે બેટા, એક મિનિટ, તું મને વ્યવસ્થિત દેખા ને એટલે. હા એને જ કહું છે ને, કયો પેલા એ માનશે નહીં. યસ કેમ કરશું બેટા, આન્સર આપ. ચલ લાસ્ટ બેચ. હા એટલે પેલા હું પી વેક્ટર ને આમ લઈ શકું બેટા. પેલા પી વેક્ટર ને શું કરવાનું, મારે પેરેલલી શિફ્ટ કરીને આમ લાવવાનું. ઓકે હવે ક્યુ ક્યાં ડ્રો કરું મને કેતો. ઓકે વેરી ગુડ, વેરી ગુડ. ઓકે ગુડ. હવે બે આવી ગયો. હવે મારે પરિણામી ડ્રો કરવું હોય તો બેટા આ પરિણામી થઈ ગયો. હવે આમાં ક્યાં શીર્ષ રાખવું ને ક્યાં પુચ્છ રાખવું કેતો મને. વેરી ગુડ બેટા. ટૂંકમાં પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગા થવા જોઈએ. ડન બધાને ભાઈ. ત્રિકોણ બને, બે બાજુ, બે સદીશો અને પરિણામ. હવે મોડ્યુલમાં તમારે આ એટલા માટે કરવું જરૂરી છે કે આનો ઘણો બધો યુઝ તમારે આગળ આવવાનો છે. તો મોડ્યુલમાં હું તમને આ હોમવર્કમાં આપું છું. જો અહીંયા તમને એક બે આ શો કરીને આપ્યું છે આ રીતે આપણને. અચ્છા માની લો અહીંયા એક કરતા વધારે સદીશો છે, એ સદીશ, બી સદીશ, સી સદીશ. આપણે તો બે સદીશોની જ વાત અત્યારે કરશું. તો જો 3 સદીશો છે, નો પ્રોબ્લેમ. એ પહેલાના શીર્ષમાં આવી, બીજાની પૂછ, બીજાના શીર્ષમાં જો આવી, ત્રીજાની પૂછ અને છેલ્લા પરિણામે દોરીને મારે પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગા કરી દેવા. હવે સાહેબ તમે તો બે સદીશો માટે જ કીધી હતી, બે સદીશો જ થઈ. આ માની લો 3 હોય ને, a પ્લસ બી પ્લસ સી, તો પેલા a અને b ને ટેકલ કરો, એનો પરિણામી ડ્રો કરો. પછી પરિણામી જે r ડેશ આવ્યો એને અને c ને ટેકલ કરો. મે બી કલર તમને નહીં દેખાતો હોય. પેલા આ a અને b ને ટેકલ કરીએ તો આ પરિણામી મારો r વેક્ટર આવી ગયું. r પછી
આર અને સી ને ટેકલ કરો તો નો આવી જાય. આ આર ડેશ કીધો તો આર ડેશ અને સી, આર ડેશ ના શીર્ષમાં સી ની પૂછ તો પરિણામી. ખરેખર બે સદીશો માટે જ છે, પણ બે કરતા વધારે હોય, 3 કે 4 હોય તો પેલા બે ને ટ્રીટ કરો. a પ્લસ બી એક ત્રિકોણ બનાવી નાખો, ઈ ત્રિકોણ બને એને સી આવે પાછો એક ત્રિકોણ બનાવી નાખો, ત્રિકોણ બનાવતા જવાનું. કારણ કે ત્રિકોણ માટે તો વાત પાકી જ છે કે બે સદીશો બે બાજુ હોય તો ત્રીજું એનું પરિણામી હોય. ડન. તો ટૂંકમાં એકના શીર્ષમાં બીજાની પૂછ, બીજાના શીર્ષમાં ત્રીજાની પૂછ, છેલ્લા પરિણામીમાં બધાનો પૂછ પૂછ ને શીર્ષ શીર્ષ ભેગા કરવાના. અચ્છા, બાદ બાકી હું તમને હમણાં પછી શીખવાડું. જો આ રીતનો આખો આપણો આ ટેબલ તમારે તૈયાર કરવાનું છે કે ત્રિકોણની રીતે સદિશ સરવાળો બધામાં કરવાનો. હવે બીજી રીત હું હમણાં સમજાવું છું, સબાચની રીત. બાદ બાકી ચલાવીશ પછી બાદ બાકી, પણ પહેલા તમારે ત્રિકોણની રીતે સરવાળો આ મોડ્યુલમાં ત્યાં પતાવી દેવાનું છે. પછી સમાંતર બાજુની રીતે સરવાળો ત્યાં પતાવી દેવાનો છે. હવે હું તમને બીજી રીત કરાવું કે બે સદિશોના સરવાળા માટેની, બે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ચિત્રાત્મક રજૂઆતની અંદર જ બીજી ટાઈપ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. મીન્સ કે આમ કઈક વાત થાય છે, બે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. અગેન આપણે બે સદિશો આવી રીતના ડ્રો કરીએ કે ભાઈ આ એક એ સદિશ થઈ ગયું, આ એક બી સદિશ થઈ ગયું. હું આવી જ રીતના લઈ લઉં છું. આ એ સદિશ, આ બી સદિશ, જે એક્સ અક્ષ સાથે કઈક થીટા ખૂણો બનાવે છે. હવે ત્રિકોણ માટે ત્રિકોણ બનવો જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સબાચા બનવું જોઈએ. સિમ્પલ યાર વાત. હવે ચલો આપણે એક કામ કરીએ. ત્રિકોણ માટે હું કરતો હતો એની કરતા અલગ વાત આવી. ઓલું મગજમાં માંડ તમારે બેઠવું હશે ને ત્યાં હું બદલીશ. એ જ આપણી સાયન્સની ખાસિયત છે. તમારે તરત પેસ ચેન્જ કરવો પડે. પહેલા હું શું કરું કે આ એ વેક્ટર છે ને, એ સદિશ એને હું શિફ્ટ કરીને અહીંયા લઈ આવું, પેરેલલી શિફ્ટ કરીને અહીંયા મૂકી દઉં. આ એ સદિશ, યસ, આપણે આને રાખી દીધો. એ સદિશને પેરેલલી શિફ્ટ કરીને લઈ આવું. જેટલું મૂલ્ય હશે એટલું જ મૂલ્ય, અને જે દિશા હશે એ દિશા સાથે હું ખાલી સામે લઈ લઉં છું. તમે ભલે કન્ટિન્યુ ડ્રો કરો. આ એ વેક્ટર. હવે આને હું પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવ્યો એ સદિશને. આ એ સદિશ ત્રિકોણની રીતમાં હું એના શીર્ષમાં બી ની પૂછ મૂકતો હતો. સબાચામાં જ્યાંથી મેં એ ડ્રો કર્યો ત્યાંથી જ મારે બી ડ્રો કરવાનો. મીન્સ કે આને પેરેલલી શિફ્ટ કરીને આમ લઈએ કે જેનો એક્સ એક્સિસ સાથેનો આ એંગલ આપણને ખબર છે કે એક્સ એક્સિસ સાથે આ થીટા એંગલ બનાવો. ટૂંકમાં બે સદિશ એક જ જગ્યાએથી દોરવાના. ત્રિકોણમાં એકના શીર્ષમાં બીજાની પૂછ આવતી હતી એમ નહીં, બે એક જ જગ્યાએથી. બે ની પૂછ અહીંયા આવી ગઈ. જો એ નથી, બી નથી, આ બી સદિશ. શું આ શેપ ને સબાચા કહેવાય? નો જ કહેવાય. હજી સબાચામાં તો આવું ન હોય. તો પાછો હું શું કરું કે આ એ વેક્ટર ને પેરેલલી શિફ્ટ કરીને ઉપર લઈ જવા. યસ, નો મેં મેગ્નીટ્યુડ ચેન્જ કર્યો, નો મેં ડાયરેક્શન ચેન્જ કરી, અને બી વેક્ટર ને પેરેલલી શિફ્ટ કરીને પાછું આમ લઈ જાવ. શું આને સબાચા કહેવાય? યસ, આને સબાચા આપણે કહેશું. હું એ વેક્ટર ને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું. મેં મેગ્નીટ્યુડ કઈ મદદ બદલ્યું, બી ને હું પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવ્યો. તો અગેન આઈ મારો એ વેક્ટર જ થઈ ગયું, આઈ બી વેક્ટર જ થઈ ગયું. સાહેબ ફરીથી ગયો ને? જો ફરીથી કહું, આ એ વેક્ટર પેરેલલી શિફ્ટ કરીને લઈ આવ્યો. તમે તો એવું સમજાયું ને કે એના શીર્ષમાં બી ની પૂછ. અરે દોસ્ત, એ તો ત્રિકોણ માટે. હવે તો સબાચાની રીત આવી. તો તે જ્યાંથી એ ડ્રો કર્યો એનો પૂછ બને એવી રીતના બી, પૂછ ભેગો થાય એવી રીતના બી લખ્યું, એ બી. હવે એ તો સમજાઈ ગયું. પછી આ બે વાર હું કામ એ કર્યા? અરે સબાચા તો બનાવો ને, આખે આખો સમાંતર બાજુ ચતુષ્કોણ તો મારે ક્રિએટ કરો ને. એટલા માટે ઈ ક્રિએટ કરવા માટે આ વેક્ટરને હું શિફ્ટ કરીને અહીંયા લઈ ગયો, આ બી વેક્ટરને શિફ્ટ કરીને અહીંયા લઈ ગયો. હવે સાહેબ આમાં પરિણામી ક્યાં? હા, મારે કરવું જ શું?
તો કે ભાઈ મારે તો ફાઇનલી મારો ક્વેશ્ચન તો આ જ છે કે મારે એ વેક્ટર પ્લસ બી વેક્ટર જોતું છે અને એ અને બી થી જે પરિણામી મળે એને હું આર વેક્ટર કહી દઈશ. તો મારે આર જોઈએ છે, એ વેક્ટર પ્લસ બી વેક્ટર પરથી પરિણામી આર વેક્ટર જોઈએ છે. તો ચાલો હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં વિકર્ણ ડ્રો કરવાનો આવે. આમાં બે વિકર્ણ બને, જો એક આ વિકર્ણ બને, એક આ વિકર્ણ બને. મારે છે ને લાર્જેસ્ટ ડાયગનલ લાંબામાં લાંબો વિકર્ણ લેવાનો અને બીજી ભાષામાં તમે સમજો કે મારે વિકર્ણ આ રીતનો, આ મારો વિકર્ણ થઈ ગયો, આ મારો પરિણામી થઈ ગયો, આ પરિણામી. હે સાહેબ તમે ઓલો પરિણામી કેમ? પરિણામીમાં બધાનું શીર્ષ અને પૂછ ભેગા થવા જોઈએ ને બકા. આપણે નો ભણ્યા કે પરિણામી હોય તો જો ત્રણેયના એટલે કે એ બી નું પૂછ અહીંયા જો બધાના શીર્ષ ભેગા થઈ ગયા. તો આ ડાયગનલ બે થાય ને, વિકર્ણ બે થાય. આવો એક વિકર્ણ ડ્રો કરું, પણ આવા વિકર્ણમાં હું એવું કરી જ ન શકું કે બધાની એક જગ્યાએ પૂછ ભેગી થાય ને એક જગ્યાએ શીર્ષ ભેગું થાય. માની લો તમે અહીંયા કરો તોય જો શીર્ષ ભેગું ન થયું, બી ની ત્યાં પૂછ આવી. અહીંયા તમે કરો તોય જો બી ની ત્યાં શીર્ષ આવી, એની પૂછ આવી. એક જ વિકર્ણ તમને એવો મળે કે જે વિકર્ણમાં પૂછ અને શીર્ષ ભેગું થાય. તો આ મારો આર વેક્ટર થઈ ગયો, આ પરિણામી. અને પરિણામીમાં ક્યાં તીર રાખવાનું? તો કે શીર્ષ સાથે શીર્ષ ભેગું થવું જોઈએ, પૂછ સાથે પૂછ. બોલો રેડી બધાને? ખબર પડી? પાક્કું? હવે એનું આપણે એનાલિસિસ કરીએ છીએ કે આ મેં જોવો તો બી વેક્ટર નો એક્સ એક્સિસ સાથેનો એંગલ, માની લો આને હું એક્સ એક્સિસ કહી દઉં, તો બી વેક્ટર નો એક્સ એક્સિસ સાથેનો એંગલ થીટા હતો. તો આ એ વેક્ટર કઈ ડાયરેક્શનમાં હતું? એ વેક્ટરે જો એક્સ એક્સિસ નો જ હતું તો આ એ વેક્ટર જે છે એક્સ એક્સિસ પર જ હતું, આમ જ હતું. તો એ અને બી વચ્ચેનો એંગલ હું થીટા કહી દઉં છું. હું લખું છું આવી રીતના, જોજો કે થીટા એ વેક્ટર એટલે કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ છે, વચ્ચેનો કોણ એ વેક્ટર અને બી વેક્ટર ની વચ્ચેનો ખૂણો થયો થીટા. આ કોકે લે સાહેબ એક્સ એક્સિસ ને બી વચ્ચેની, અરે બકા એ તો સમજાયું કે એ સદિશ એક્સ અક્ષ પર જ છે, તો બે વચ્ચેનો જ ખૂણો થઈ ગયો. હવે આમાં આપણે ટૂંકમાં ત્રિકોણમિતિ થોડુંક હવે તમારે આવશે, પાયથાગોરસ ને બધું હમણાં એપ્લાય કરું છું. બટ તમે ખાલી લખવાનું 2 મિનિટ સ્ટોપ કરીને અહીંયા જ હું પાછો ત્યાં જ જાઉં છું. કઈ મેં ત્યાં બાકી જ રાખ્યું છે, જે પૂરું નથી કર્યું. તો મારું તમને કહેવાનું એમ છે કે માની લો આવી રીતના તમારી પાસે બે સદિશ છે. આ એક પી સદિશ છે, આ એક ક્યુ સદિશ છે. આ પી સદિશ, આ ક્યુ સદિશ. મારે આ બંનેનો સરવાળો કરવો છે સબાચની રીતે, સબાચની રીતે, સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સાહેબ મને શું કરવાનું મને કહેશો? હા, હું ઈ જ કહેવા માટે આવ્યો છું કે પહેલા તારે શું જોઈએ છે દોસ્તો? કે ભાઈ મારે પી સદિશ પ્લસ ક્યુ સદિશ જોઈએ છે, એનો પરિણામી આર સદિશ કહી શકું. તો પહેલા તું બેટા પી લે. ચાલ પી ક્યાં છે? પેરેલલી શિફ્ટ કરીને લાવ. આવ્યો પી, ઓકે પી. અચ્છા, પી ના શીર્ષમાં ક્યુ, સાચું ને? પી ના શીર્ષમાં ક્યુ ની પૂછ, બરાબર ને? એવું જ કરવાનું નહીં, અહીંયા એવું નહીં કરવાનું. અહીંયા આપણે સબાચની રીત ભણીએ છીએ. તો ક્યુ માટે ક્યાંથી દોરવાનું? તો કે જ્યાં પી ની પૂછ હતી ને, જ્યાં પી ની પૂછ હતી ને ત્યાંથી જ મારે ક્યુ ડ્રો કરવું. આ ક્યુ. તો આને આપણે પી સદિશ કહી દઈએ, આને ક્યુ પેરેલલી શિફ્ટ કરીને લઈ ગયો, આને પેરેલલી શિફ્ટ કરીને લઈ આવ્યો. સાહેબ આ તો સબાચની રીતમાં સબાચ ક્યાં બન્યું? હું એ સમજાવું છું ને કે સબાચ બનવા માટે મારે પાછું આમ કરવું પડશે કે પાછું હું એક કામ કરું કે આ ક્યુ ને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવું, આ પી ને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા આવી. સાહેબ સબાચા બની ગયો? હા બની ગયો. જો બકા આ સબાચા આવી ગયો. આ ક્યુ ને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ આવો, આ પી ને પેરેલલી શિફ્ટ કરીને અહીંયા લઈ ગયો. હવે સાહેબ તો હવે હું એ જ સમજાવું છું. હવે બે વિકર્ણ લે, તારે કયો વિકર્ણ તારો રિઝલ્ટન્ટ થવાનો છે? તો કે એક આ વિકર્ણ થશે, એક આ થશે, આ અને એક આ. બે વિકર્ણ આવ્યા.
તમારો રિઝલ્ટન્ટ કયો કેવો તો કે જ્યાં બધાની પૂછ પૂછ અને શીર્ષ શીર્ષ ભેગું થવું જોઈએ. તો અહીંયા મને દેખાય જો અહીંયા બધાની પૂછ 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 અને અહીંયા બધાનું શીર્ષ શીર્ષ શીર્ષ. તો છેલ્લો મેં ડ્રો કર્યો એ નો આવે. આ તમારો પરિણામી થઈ ગયો. ધેટ ઇઝ આર વેક્ટર. આર વેક્ટર એટલે શું થઈ ગયું? પી પ્લસ ક્યુ. અને હાવ સાચું કહું, હાવ સાચું કહું, તમે બધા ઘરના છો એટલે એક વાત કહું, આ ટ્રાયેંગલ જ બન્યો બકા. જો ને તું આ પી પી ના શીર્ષમાં મારા વાલા ક્યુ ની પૂછ, તો આ પરિણામી એ થયું. અહીંયા ઉપર જો સામે જો આ ક્યુ ક્યુ ના શીર્ષમાં પી ની પૂછ, પરિણામી એ થયું. ખરેખર તો સબાચમય બન્યા બે ત્રિકોણ. હે તો આગળનામાં નહોતો બન્યા તો હમણાં ઈ દેખાય. પણ સબાચમાં મારે પહેલા જ ના શીર્ષમાં બીજાની પૂછ એવું નથી કરવાનું. ઓરો કહેવાનો મિનિંગ ખાલી સિમ્પલ એટલો છે. હવે હું પાછળ વ્યૂ જાઉં પાછું. અહીંયા જો આ રહ્યું આ એ વેક્ટર, એ ના શીર્ષમાં બી ની પૂછ, આ પરિણામી ત્રિકોણ જ બન્યો ને. જો ને નીચે એક ત્રિકોણ જ બન્યો. જો હવે થીટા કોની વચ્ચેનો ખૂણો હતો એ મેં તમને કીધું છે. થીટા એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો હતો. હું એમ કામ કરું, મેં બી સદિશ નો એક્સ અક્ષ સાથેનો ખૂણો થીટા જ કીધો છે. જો તો હું એમ વિચારી શકું કે આ એંગલ બી થીટા છે. વાય નોટ? જો કોક કે બી અને એ વચ્ચેનો થીટા કે બી અને એક્સ વચ્ચેનો. અરે એક્સ અને એ બે એક જ ડાયરેક્શનમાં છે. જે દિશામાં એ સદિશ છે એ દિશામાં એક્સ છે યાર. તો એક્સ અને બી વચ્ચેનો એટલું થીટા જ કહી દે. તો હવે બી સદિશ ને હું આમ નો લખી શકું છોકરો. બી સદિશ ને માની લો આમ લખવું હોય મારે ટૂંકમાં કાટકોણ ત્રિકોણ બનાવવું છે. જો તો કાટકોણ ત્રિકોણમાં હું આમ નો વિચારી શકું કે આ એક બી સદિશ ની આ એક બાજુ, આ બીજી બાજુ, બીજી બાજુ. આમ હું નો વિચારી શકું. જો તો આખું તો હું એમ નો કહી શકું છોકરો કે આ બી સદિશ છે કોસ થીટા બરાબર, આપણે ફોર્મ્યુલા નો ભણી ગયા છોકરો. કોસ થીટા એટલે તમે ભણી ગયા છો. પાસેની બાજુ છેદમાં વિકર્ણ. કોસ થીટા પાસેની બાજુ આ થઈ વિકર્ણ એટલે જો આટલો જ કાટકોણ ત્રિકોણ. જો આટલો જ કાટકોણ ત્રિકોણ બી. મેં બી નો આ એક ભાગ ના એક ભાગ એમ બે ભાગ વિચાર્યા. આ રહ્યું આ બી, એના બે ભાગ, બી ના બે ભાગ, આ થીટા. તો કોસ થીટા એટલે પાસેની બાજુ છેદમાં વિકર્ણ. વિકર્ણ એટલે 90 નો સામેનો જાય એટલે બી. એ સાહેબ તમે તો અહીંયા બી સદિશ લખ્યું તું, અહીંયા કેમ બી લખ્યું? અરે બકા મેં ભણાવ્યું હતું કે આ બી લખું છું એટલે સદિશ નું મૂલ્ય લખું છું. તો મૂલ્ય તો બી થાય ને. અહીંયા તો મૂલ્ય જ આવે કારણ કે કાટકોણ ત્રિકોણ છે. તો પાસેની બાજુ, આટલી પાસેની બાજુ કેટલી થઈ? તો કે પાસેની બાજુ તમારી બી કોસ થીટા થઈ. અચ્છા સાઇન થીટા યુઝ કરો. સાઇન થીટા આ તો તમે બેઝિક મેથેમેટિક્સ માં બી શીખીને આવ્યા છો. સામેની બાજુ સાઇન થીટા, સામેની બાજુ છેદમાં વિકર્ણ. વિકર્ણ એટલે 90 ની સામેનો હોય. તો સામેની બાજુ આટલો પોર્શન કેટલો થશે ભાઈ? બી સાઇન થીટા. એટલે ડન. હવે જો તમને એક ત્રિકોણ દેખાવો જોઈએ. થીટા મેં કહી દીધું એ સદિશ અને બી સદિશ વચ્ચેનો ખૂણો છે. હવે તમને ત્રિકોણ દેખાવો જોઈએ. જો આખો આવો એક ત્રિકોણ કે ભાઈ આ વિકર્ણ છે, આ ત્રિકોણની આ એક બાજુ, આ ત્રિકોણની બીજી બાજુ. જો દેખાય બધા અહીંયા ધ્યાન આપીને જરાક જોજો. હું એક કામ કરું, હું છે ને અલગ પેન થી એને હાઇલાઇટ કરું છું, પછી એને જવા દઈશું. મારી પાસે ફેસિલિટી છે. આમ આવો ત્રિકોણ હું જોઉં છું. આ એક, આ દેખાણો આખો કાટકોણ ત્રિકોણ. તો આ કાટકોણ ત્રિકોણ નો વિકર્ણ થયો. આ એક બાજુ આખી કેટલી લખાય? તો કે આટલાનું મૂલ્ય એ થાય. મૂલ્ય લઉં છું હવે તો. આનું મૂલ્ય એ, આનું મૂલ્ય બી કોસ થીટા. તો આખું થઈ જાય એ પ્લસ બી કોસ થીટા અને આ થઈ જાય બી સાઇન થીટા. તો હું એક કામ કરું કે પાયથાગોરસ પ્રમેયનો યુઝ કરું. પાયથાગોરસ મુજબ આપણે કાટકોણ ત્રિકોણ માટે વિકર્ણનો વર્ગ એટલે કે આર નો સ્ક્વેર બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. આ આખી બાજુ કેટલી લખાય? તો કે આનું મૂલ્ય એ, આનું મૂલ્ય બી કોસ થીટા. તો આખી બાજુ થઈ ગઈ એ પ્લસ બી કોસ થીટા હોલ સ્ક્વેર. આખી બાજુનો વર્ગ આવે ને, આખી બાજુનું મૂલ્ય એ પ્લસ બી કોસ થીટા થઈ ગઈ. સામેની બાજુ બી સાઇન થીટા થઈ ગઈ. તો બી સાઇન થીટા એ બાજુનો વર્ગ મારે લખવાનો. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, ચાલો આને સિમ્પ્લિફાય કરીએ તો એ પ્લસ બી કોસ થીટા આખાનો વર્ગ. તો પહેલાનો વર્ગ એ સ્ક્વેર
પછી બીજા પદનો વર્ગ એટલે બી કોસ થીટા નો વર્ગ બી સ્ક્વેર કોસ સ્ક્વેર થીટા વત્તા 2 ગુણ્યા પહેલું બીજું 2ab cos theta x plus y હોલ સ્ક્વેર હોય તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2xy લખાય અને પ્લસ અહીંયા હું લખી નાખું b સ્ક્વેર sin સ્ક્વેર થીટા b સ્ક્વેર sin સ્ક્વેર થીટા. ચલો આમાંથી હવે કામ કરીએ આપણે ભાઈ. આમાંથી હું આ બેને ભેગા કરું b સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને b સ્ક્વેર sin સ્ક્વેર થીટા. ચલો એમાંથી કોને કોમન કાઢું તો કે b સ્ક્વેર ને કોમન કાઢું b સ્ક્વેર ને કોમન કાઢું તો a સ્ક્વેર તો એઝ ઇટ ઇઝ આવ્યો b સ્ક્વેર cos સ્ક્વેર થીટા અને b સ્ક્વેર sin સ્ક્વેર થીટા માંથી b સ્ક્વેર ને કોમન કાઢું sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા 1 થાય એટલે સીધું b સ્ક્વેર લખાય અને પ્લસ 2ab cos થીટા. તો અહીંથી હું જો r ને સબ્જેક્ટ કરું તમે કન્ટિન્યુટી માં લખજો હું અહીંયા લખું છું હું અહીંયા કન્ટિન્યુ કરું છું તમે કન્ટિન્યુટી રાખજો તો હું r ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું વર્ગ ઓલી બાજુ જાય તો વર્ગમૂળ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા આવું લખવાનું થાય. સાહેબ શું મળ્યું હે આ તમને પરિણામી સદિશ હતો ને પરિણામી સદિશ એનું મૂલ્ય મળ્યું પરિણામી સદિશનું મૂલ્ય મળ્યું આપણને. મને પરિણામી સદિશનું શું મળ્યું મૂલ્ય. હે સાહેબ તો પરિણામી સદિશ રાશિ છે મૂલ્ય મળી ગયું દિશા કેમ ગોતશો અરે બકા હજી મૂલ્ય આવ્યું દિશા હમણાં આપીશું જો ચિંતા હું કામ કરે છે. હે સાહેબ આમાં એ શું હશે અરે એ સદિશ નું મૂલ્ય એ તો સાહેબ બી શું હશે સિમ્પલ બી નું મૂલ્ય બી 2ab સમજાઈ ગયું. અચ્છા સાહેબ cos થીટા એ કોની વચ્ચેનો લેવાનો એ તો મેં લખીને આપ્યું છે કે થીટા કોની વચ્ચેનો હોવો જોઈએ ભાઈ એ સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ હોવો જોઈએ એ તો એ અને બી વચ્ચેનો કોણ છે. બાપુ રેડી આગળ વધે બધું ક્લિયર થાય છે એ શું છે બી શું છે આ ફોર્મ્યુલા હવે આખા વેક્ટરમાં તમને કામ લાગવાની છે કે અંડર રૂટ એ અને બી બે સદિશ હોય તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા થીટા કયો ખૂણો એ અને બી છે. અને આજે જ આપણે 10-15 વખત હજી અડધી કલાકની અંદર મિનિમમ 15 વાર આનો યુઝ કરી નાખવાનો છે મિનિમમ. અચ્છા હવે છેલ્લે તમને દિશા ફાઇન્ડ કરાવી દો ટૂંકમાં પરિણામી સદિશ હોય એનું મૂલ્ય તમને એમ ખબર પડી ગઈ કે તમારી પાસે બે સદિશ છે અને બે સદિશ નું મૂલ્ય જોતું છે સિમ્પલ અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા વાત થઈ ગઈ પૂરી. ચાલો હવે આપણે અહીંથી એક કામ કરું હું તમે જો શાંતિથી ઓબ્ઝર્વેશન સાથે એંગલ ને ફાઇન્ડ કરજો જોજો અહીંયાથી આ શું છે આ આપણું તો કે આ મારો પરિણામી સદિશ છે ઓકે સમજાય આ મારો એ સદિશ છે ઓકે સમજાય એ સદિશ એ જ મારી ઓલમોસ્ટ એક્સ એક્સિસ છે તો મારી જોતું છે કે પરિણામી સદિશ એક્સ એક્સિસ સાથે કેટલાના ખૂણે રહેલો છે એને હું 5 બોલું આલ્ફા બોલાય 5 બોલાય આપણા મોડ્યુલમાં આલ્ફા આપ્યો છે અને આલ્ફા બોલું ખૂણો આલ્ફા બીટા થીટા 5 ગમે એ કહેવાય થીટા આવી ગયો એકવાર એટલે બીજી વાર થીટા નહીં કહેવાય. તો હવે બે ખૂણા આવ્યા થીટા ખૂણો મારો બેટો કયો છે થીટા ખૂણો તો કે થીટા ખૂણો એ અને બી વચ્ચેનો ખૂણો છે. આલ્ફા કયો છે તો કે એ સદિશ બી નહીં એક એ સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો ખૂણો આલ્ફા છે. તો આલ્ફા કોની વચ્ચેનો એંગલ હું અહીંયા લખું છું મારે આની ઓલામાં રાખવું છે એટલે તમે કન્ટિન્યુટીમાં જ રાખજો તો કે આલ્ફા કોની વચ્ચેનો ખૂણો તો કે ભાઈ એ સદિશ અને પરિણામી સદિશ વચ્ચેનો કોણ કયો કે વચ્ચેનો ખૂણો કયો. અને પાછો ઓલો તમને ત્રિકોણ યાદ અપાવું પાછો ઓલો ત્રિકોણ યાદ અપાવું જો આ રહ્યું આપણું કાટકોણ ત્રિકોણ આ પાછો યાદ કરો તો તમે જોવો તો ત્યાંથી tan થીટા નું સૂત્ર તમે ભણી ગયા છો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો tan આલ્ફા સામેની બાજુ થાય b sin થીટા અને પાસેની બાજુ આખી થાય જેમાં આનું મૂલ્ય લેવું પડે આનું મૂલ્ય a અને આનું મૂલ્ય b cos થીટા તો પાસેની બાજુ આખી આખી લખાય a plus b cos થીટા. તો હું ત્યાંથી tan આલ્ફા બરાબર પાછો લખું છું tan આલ્ફા બરાબર સામેની બાજુ થાય
બી સાઇન થીટા અપોન પાસેની બાજુ થાય એ પ્લસ બી કોસ થીટા. એમાં જોજો આલ્ફા કોની વચ્ચેનો ખૂણો? પરિણામી અને એક સદિશ એ સદિશ વચ્ચેનો. થીટા કોની વચ્ચેનો ખૂણો? બે સદિશ વચ્ચેના ખૂણો. તમને ડેફિનેટલી પ્રશ્ન અહીંયા થતો જ હોય, હે સાહેબ મને આ પૂછે તો, આ બીટો પૂછે તો, એ હું તમને કરાવડાવીશ. બધું જ ફાઇન થાય, આ જ લોજિક થી ફાઇન થાય, કઈ નવું ન હોય. પણ અહીંયા તમારો આલ્ફા એંગલ છે પરિણામી અને એ વચ્ચેનો ખૂણો છે. આજે આપણે આલ્ફા છે, આજે આપણે જે તમને હોમવર્ક આપવાનું છે એમાં આ કામ છે. હંમેશા કઈ થોડો એ અને બી સદિશ હોવાના બકા, ક્યારેક પી અને ક્યુ હોવાના, ચિંતા નહીં કરવાની. આ હું તમને ટ્રીક આપું, ભૂલાઈ જાય તો મેં તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવ્યો છે, પણ ટ્રીક એટલી છે કે પી અને ક્યુ હોય અને માની લો મેં એમ કીધું, સાંભળજો મારી વાત, કાન ખોલીને સાંભળજો. અહીંયા પેલા સાંભળી લો, અહીંયા આલ્ફા કોની વચ્ચેનો ખૂણો છે? પરિણામી અને એ વચ્ચે. તો જો અહીંયા બી સાઇન થીટા આવ્યું, છેદમાં બી કોસ થીટા આવ્યું, સાથે એ પ્લસ મેં કરી દીધું. માની લો હું તમને એમ કહું ને, કાંઈ લખતો જ નથી, ખાલી હમણાં હું તમને કહું કે બે સદિશ છે, એક પી છે, એક પી છે, આ પી અને આ ક્યુ. આ પરિણામી અહીંયા વચ્ચે જશે. પરિણામી અને પી વચ્ચેનો ખૂણો આલ્ફા છે. મીન્સ કે આલ્ફા પરિણામી તો ફિક્સ છે. બીજો કયો સદિશ લીધો? પી. અચ્છા, પી સાથેનો છે એમ, તો છેદમાં અહીંયા મને પી લખી નાખવાનું. ઉપર ક્યુ સાઇન થીટા આવે, નીચે પ્લસ કરીને ક્યુ કોસ થીટા. આ જ થાય. કારણ કે વિચાર કરવા જાવ ને, આ ક્યુ છે, સામે બે ઘટક નહીં આવે, બે ઘટક એટલે ટૂંકમાં બે બાજુ નહીં પડે. અહીંયા ક્યુ કોસ થીટા થયો ને અહીંયા ક્યુ સાઇન થીટા થયો. ઈ જ થવાનું છે. tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ સામે ક્યુ સાઇન થીટા આવ્યું, નીચે પી પ્લસ ક્યુ કોસ થીટા થયો. ભાઈ હલો, મેં શું કીધું? ઈ સુરેન્દ્રનગર બેનો ખબર પડી? પાક્કું બધાને છોકરાઓ? ડન. ટૂંકમાં મૂંઝાવાનું નહીં, કારણ કે થોડું જરૂરી છે યાર કે તમને એ અને બી જ આપશે જિંદગીભર. ટૂંકમાં જેની સાથે આલ્ફા ખૂણો આપ્યો હોય એની સિવાયના છે ને, એને મેં અહીંયા સાઇન અને કોસ, ઉપર સાઇન જ આવશે, નીચે કોસ આવશે. આ આલ્ફા આપ્યો હોય ત્યારે અહીંયા આને મારે ફાઇન કેમ કરવાનું શીખવાડીશ. આજે મેં કીધું એમ કે શીખવાડીશ તો જે તમને હોમવર્કમાં આપવાનું છે એ રહી જશે એટલા માટે. હાલો તો બોલાવીએ બહાટી. તો હવે તમને ખબર પડી ગઈ કે બે સદિશ હોય, બે સદિશ, અને બે સદિશોમાં એનું પરિણામીનું મૂલ્ય જોતું હોય. કારણ કે સદિશોના સરવાળા કરવાનો આજે આપણે ભણીએ છીએ, તો સદિશોના સરવાળો કરતા કરતા મને એનું પરિણામીનું મૂલ્ય જોતું હોય તો મારે √a² + b² + 2ab cos θ યુઝ કરવાનું. અને પરિણામી સદિશની દિશા કઈ છે, એક્સ અક્ષ સાથે કેટલાના ખૂણે બનાવે છે, મીન્સ કે આલ્ફા ફાઇન્ડ કરવું હોય તો મારે tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ b sin θ અપોન a + b cos θ કરવાનું. ચાલો હવે આપણે આમાં 4 કેસ ભણીએ. પહેલા હું કેસ 1 લઉં. પહેલો કેસ, હવે પહેલા કેસની અંદર હું એમ કહું છું કે બે સદિશો છે, એ સદિશ અને બી સદિશ, અને બંને વચ્ચેનો ખૂણો 0 છે. θ ઇઝ ઇક્વલ ટુ 0, એટલે કે એ સદિશ અને બી સદિશ વચ્ચેનો કોણ 0 છે. θ 0 છે. મીન્સ કે આમ ક્યાંક હશે કે આ મારો એ સદિશ છે, ઈ જ દિશામાં મારો બી સદિશ છે. અચ્છા, મારે એનું પરિણામી જોતું છે. અચ્છા, તો પરિણામીનું ઇક્વેશન યાદ કરો તો r ઇઝ ઇક્વલ ટુ √, હાલો, √a² પ્લસ b² પ્લસ 2ab. હાલો, cos θ. θ કોની વચ્ચેનો ખૂણો છે? મેં લખ્યું છે a અને b વચ્ચેનો ખૂણો. તો a અને b વચ્ચેનો ખૂણો cos θ. θ મૂકો 0. cos 0 કેટલાનો થવાનો? cos 0 1. cos 0 ઈ આવડવું જોઈએ. ઈ નહીં આવડે તો કઈ નહીં કરી શકું. એટલે તમે બેઝિક મેથેમેટિક્સ પહેલા ભણેલા છો કે cos 0 1 થાય. હાલો મૂકો તો r ઇઝ ઇક્વલ ટુ √a² પ્લસ b² પ્લસ 2ab cos 0 1 મૂકી દો. તો આને આમ નો લખાય, જોઉં છોકરા, cos 0 ની જગ્યાએ મેં 1 મૂકી દીધું. આને હું આમ નો લખી શકું, a² પ્લસ b² પ્લસ 2ab. તો મેથ્સ મુજબ આને આમ નો લખી શકું કે ખરેખર a પ્લસ b હોલ સ્ક્વેર આખાનો વર્ગ.
એ પ્લસ બી આખાનો વર્ગ કરો તો જ a સ્ક્વેર વત્તા બી સ્ક્વેર વત્તા 2 ગુણ્યા પેલું બીજું આવે. અને છોકરાઓ સ્ક્વેર અને વર્ગમૂળ કેન્સલ થઈ જાય તો અહીંયા પરિણામી સીધું a પ્લસ બી થાય. અને તો સમજાય એવી વાત છે ને. મીન્સ કે હું તમને એક એક્ઝામ્પલ આપીને કહું, એક મસ્ત એક્ઝામ્પલ આપું. તો બે સદિશ વચ્ચેનો કોણ જો 0 હશે તો પરિણામી મારે સિમ્પલ હું સીધે સીધું કહી શકું a પ્લસ બી થાય. a પ્લસ બી થાય. હાલો આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક હું તમને અહીંયા આની નાની અંદર કેસ 1 માં આપણે એક જ એક્ઝામ્પલ થી સમજીએ કે ભાઈ આવી રીતનો તમારી પાસે એક બ્લોક પડ્યો છે. આવી રીતનો એક બ્લોક છે. હવે હું આ બ્લોક ઉપર ધન x દિશામાં 5 ન્યૂટન બળ લગાડું છું F1 અને બીજું તે હું F2 5 ન્યૂટન બળ જ લગાડું છું. બે બળો સરખા છે. F1 is equal to 5 ન્યૂટન, F2 is equal to 5 ન્યૂટન. એટલે ખરેખર બે સરખા જ થયા. તો તમે હવે મારી આ પરિણામી બળ કેટલું લાગી જોઈ છે. F નેટ પૂછું છું કે ભાઈ પરિણામી બળ કેટલું. તો તમને તો પેલા વખતે સાહેબ હું મસ્તી કરો, આ તો કોમન સેન્સ ની વાત થઈ. 5 + 5 10. હા બરાબર છે. આગળ જતા તને નહીં સમજાય દોસ્ત, એટલે અહીંયા ધ્યાન આપ કે તો મારી પાસે ટૂંકમાં બે સદિશ થયા. એક F1 નામનો સદિશ થયો અને એક F2 નામનો. એ સાહેબ તમે તો બેના મૂલ્ય જ લઈ ગયા. દિશા ક્યાં? અરે ધન x લઈએ ને. મારે અહીંયા મૂલ્યનું કામ છે. તો હું આ ફોર્મ્યુલાનો યુઝ કરું તો અંડર રૂટ, ચાલો મારી પાસે અહીંયા a અને b એમ બે સદિશ હતા. તો અહીંયા મારે શું લખાય? F1 ને F2 સદિશ. F1 સ્ક્વેર F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos થીટા. તમને દેખાય જ છે cos થીટા વચ્ચેનો ખૂણો કેટલાનો હતો? 0. તો બે સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય તે મેં પ્રૂવ તો કર્યું કે a પ્લસ બી થાય. છતાંય તે હું તમને એક વખત સમજાવી દઉં કે થીટા કેટલાનો છે છોકરાઓ? 0. ચાલો બે એકબીજાને સમાંતર જ છે. થીટા 0 છે. જોઈ લો બે વચ્ચેનો ખૂણો 0 કહી દઉં છું. cos 0 1 થાય. તો આ જ ઇક્વેશન ને હું આમ ન લખી શકું? અંડર રૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2 F1 F2 cos 0 1. अच्छा F1 स्क्वायर प्लस F2 स्क्वायर प्लस 2 F1 F2 तो F नेट इज इक्वल टू नो लखी શકું કે F1 વત્તા F2 આખાનો વર્ગ. કારણ તમે સિમ્પ્લિફાય કરો તો જ આવે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું બીજું. અચ્છા વર્ગમૂળના વર્ગ 2 હોય તો સાહેબ F1 પ્લસ F2 થાય. એ તો સાહેબ આ જોઈતું તો સમજાવતો તો દોસ્ત. હવે હું સીધું જ લખીશ. તો એક વખત આવ્યો એટલે મેં તને સમજાવ્યું. તો હવે જવાબ શું આવે? 5 વત્તા 5 5 ન્યૂટન વત્તા 5 ન્યૂટન 10 ન્યૂટન તમારું પરિણામી બળ થયું. a પ્લસ બી કરવાનું હતું. 5 વત્તા 5 10 કરવાનું હતું. ઓકે ડન ગુડ. હવે હું કેસ 2 માં a અને b વચ્ચેનો કોણ 90 ડિગ્રી કરું. 90 ડિગ્રી એકબીજાથી હોય. નવી સ્લાઇડ લઈ લો. આ તો તમને બધાને આવડી ગયું છે. કદાચ એ કઈ લખવાનું રહી ગયું હોય તો લખી શકાય એવું જ છે. કેસ 2 લો. હેડિંગ આપી દઈએ આપણે. કેસ 2. કેસ 2 જેમાં હું એમ કહું છું કે ભાઈ a સદિશ થીટા બરાબર 90 ડિગ્રી લઈ લઈએ આપણે. અને આનો મીનિંગ એમ થઈ ગયો કે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો કે વચ્ચેનો કોણ 90 ડિગ્રીનો છે. મીન્સ કે તમારો એક a સદિશ આમ હશે તો બીજો b સદિશ આમ ક્યાંક હશે. આ માની લો તમારો a સદિશ છે તો આ તમારો b સદિશ છે. a સદિશ x અક્ષમાં છે તો b સદિશ x અક્ષ સાથે 90 ડિગ્રીના ખૂણે છે. બે સદિશ વચ્ચેનો ખૂણો 90 છે. ચાલો મારે તો પરિણામીનું મૂલ્ય જોતું છે. પરિણામીનું મૂલ્ય, પરિણામી સદિશનું મૂલ્ય. તો પરિણામીનું મૂલ્ય r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ આપણી ફોર્મ્યુલા મુજબ a સ્ક્વેર. જો મારી સાથે મનમાં બોલતા જશો ને તો અહીંયા યાદ રહી જશે. અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. બે વચ્ચેનો ખૂણો 90 છે. ચાલો મૂકો ફટાફટ કિંમત. અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 90. હવે ઈ ખબર પડવી જોઈએ કે cos 90 0 થાય, cos 0 1 થાય. આ નહીં ખબર હોય પહેલા કહું છું મહેરબાની કરીને ઘરે જઈને ઈ ટેબલ તૈયાર કરી નાખજો. cos 90 0 થાય તો 0 ગુણ્યા કુછ ભી 0
સો પરિણામી તમારી પાસે આવી ગયું અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. હવે હું આનો ઓલો નોલો એક્ઝામ્પલ અહીંયા સમજાવું. ચલો આપણે ઈનો એક્ઝામ્પલ લઈએ કે એમાં મેં કેમ ભાઈ ઓલો એક ક્યુબ જેવું ડ્રો કર્યું હતું. આવી રીતનો બ્લોક ટૂંકમાં હું આવી રીતનો બ્લોક લઉં અને બ્લોક ઉપર આપણે બે બળો લગાડીએ. જેમ કે આ બ્લોક ઉપર આ દિશામાં F1 બરાબર 5 ન્યૂટન બળ અને આ દિશામાં BF2 બરાબર 5 ન્યૂટન બળ. બેમાં મેં 5 લગાડ્યા. 5 ન્યૂટન આમ ને 5 ન્યૂટન આમ. અચ્છા એટલે કહી જ દઉં છું કે બે વચ્ચેનો ખૂણો કેટલા ડિગ્રીનો છે? 90 ડિગ્રી. અને મારે F નેટ જોઈએ છે, પરિણામી જોઈએ છે. હવે છોકરાઓ આવું પાછું નો કરાય. હું તમને છતાંય આમ નામ સમજાવી દઉં, એક વખત બોલું છું આખું કે અંડર રૂટમાં F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર પ્લસ 2F1 F2 cos 90 0 થઈ જવાનું છે. તો વધવાનું છે શું? અહીંયા કેમ ભાઈ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવ્યો હતો, તો a ની જગ્યાએ F1, b ની જગ્યાએ F2 મૂકો. સો અંડર રૂટ F1 સ્ક્વેર પ્લસ F2 સ્ક્વેર મીન્સ કે 5 નો વર્ગ 25 વત્તા 25 એટલે 50. તો 25 એટલે 5√2 થાય ન્યૂટન. એટલે 5√2 એટલે તમે છોકરાઓ 5 ગુણ્યા 1.41 કરો તો 7 સમથિંગ મળે. તમને સમજાણું અહીંયા કે જિંદગીમાં 5 અને 5 10 થાય અને 5 અને 5 5√2 7 થાય. હે સાહેબ આવું તો કોઈ પહેલી વાર ભણ્યા કે 5 ને 5 7 થાય. એ તો જોવું પડે કે 5 અને 5 કયા ખૂણે લાગ્યું છે. અહીંયા 5 ન્યૂટન ને 5 ન્યૂટન પરસ્પર લંબ રહી ગયા હતા, પરસ્પર લંબ હતા, તો એ 5√2 થાય, તો એ 7 ન્યૂટન થાય. 5 ને 5 સમાન દિશામાં હતા તો એ 10 થાય. માની લો ત્રીજો કેસ લો. હવે અહીંયા આપણે થર્ડ કેસ લઈ લઈએ. ચાલો પાછળની સ્લાઇડમાં આવીએ છીએ. કેસ નંબર 3 લઈ લઈએ કે જેની અંદર હું એમ કહું છું કે થીટા બરાબર 180 ડિગ્રી હોય. મીન્સ કે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો થીટા બરાબર 180 ડિગ્રી કે પાઈ રેડિયન છે. મીન્સ કે એકબીજાને પ્રતિ સમાંતર છે. હું ખાલી કેવા પૂરતા બે સદિશો દોરી રાખું કે એક સદિશ a સદિશ આમ હશે, b સદિશ આમ હશે. અને આપણે a સદિશ કહી દઈએ અને b સદિશ જોઈએ. અચ્છા મારે શું જોતું છે? મારે તો ભાઈ રિઝલ્ટન્ટ પરિણામીનું મૂલ્ય જોતું છે કે આવા બે સદિશ હોય તેનો પરિણામીનું શું થાય ભાઈ. તો આપણે પરિણામીનું મૂલ્ય લઈએ છીએ, પરિણામી સદિશનું મૂલ્ય. તો r ઇઝ ઇક્વલ ટુ પાછો એની ફોર્મ્યુલા લખું જ છોકરા, a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર અંડર રૂટમાં હો, અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા, થીટા પાઈ. લે એ સાહેબ તમને 180 લખ્યું, અહીંયા પાઈ લખ્યો. અરે બકા બધું એક જ થાય. cos 0 1 થાય તો cos 180 માઇનસ 1 થાય. આ ઘણા નથી ખબર હોતી, એટલે સાઈડમાં નોટિંગ કરી રાખજો કે cos 0 1 થાય તો હજી 80% ને ખબર હોય. પણ cos 180 એ મારો બેટો બીએસસી ફિઝિક્સ કરીને બહાર નીકળી જાય તો એ cos 180 હજી નક્કી ન થતું હોય, કારણ કે જે તે સમયે ગોખ્યું જ હોય. cos 0 1 થાય અને cos 180 માઇનસ 1 થાય તો cos પાઈ -1. ચલો મૂકો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos 180 -1 મીન્સ કે r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab લખાય. હા લખાય ને યાર. અચ્છા a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab, તો આ તો મને મારું બેટું ઓલા જેવું લાગે છે કે a માઇનસ b આખાનો વર્ગ કરો એનું વિસ્તરણ કરો તો આ આવે. સાચી વાત. જોઈએ પહેલાનો વર્ગ વત્તા ભલે માઇનસ હોય પણ બીજાનો વર્ગ જ આવે, -2 ગુણ્યા પેલું બીજું. સાચી વાત છે ભાઈ. અને વર્ગ અને વર્ગમૂળ બે થોડું કરાય બકા, તો ગાંડા કહેવાય. મીન્સ કે અહીંયા પરિણામી તમારી પાસે a માઇનસ b રહ્યું, a માઇનસ b રહ્યું.
હાલો હાલો સાચી આપણને મજા તો ઓલા એક્ઝામ્પલ થી આવશે કે એક્ઝામ્પલમાં હું આવી રીતનો એક બ્લોક લઈ લઉં અને આ બ્લોકમાં આપણે એવું સમજી લઈએ કે હું આ દિશામાં એની ઉપર F1 ઇઝ ઇક્વલ ટુ 5 ન્યૂટન નું બળ લગાડું છું. આ સાઈડ હું 5 ન્યૂટન નું જ બળ લગાડું છું. F1 F2 બંને 5 ન્યૂટન ના છે. બે વચ્ચેનો એંગલ હે સાહેબ વિરુદ્ધ દિશામાં કેમ લખે? અરે બકા કીધું કે બે વચ્ચેનો એંગલ 180. અચ્છા એ ખૂણો પાછો બેની પૂછ વચ્ચેનો જોવો જોઈએ. ખૂણો બેની પૂછ વચ્ચેનો જોવો જોઈએ. આપણે પરિણામીમાં જે થીટા આવ્યો એ બેની પૂછ વચ્ચે જ આવ્યો છે. તો હવે આપણે અહીંયા આને એકોર્ડિંગ એફ નેટ હું તમને પૂછી લઉં કે એફ નેટ છોકરાઓ કેટલું? થીટા અહીંયા કહી દઉં કે 180 ડિગ્રી કે પાઈ રેડિયન છે. ચાલો નો પ્રોબ્લેમ ચેક કરીએ. તો અહીંયા કેમ ભાઈ બે સદિશ 180 ડિગ્રીના કોણે હતા તો a માઇનસ બી આવ્યું પરિણામી. આ પરિણામી a માઇનસ બી આવ્યું તો અહીંયા એવી જ રીતના કરો તો પરિણામી તમારું શું આવે? F1 માઇનસ F2 આવે. અને પરિણામી F1 માઇનસ F2 આવે મીન્સ કે 5 માઇનસ 5 મીન્સ કે 0 તમે વિચાર કરો 5 અને 5 હું ખાલી બોલું તો હવે આજ પછી તમે એમ ન બોલી શકો કે 5 અને 5 10 જ થાય. તમારે તરત હવે બ્રિલિયન્ટ સ્ટુડન્ટ હોય પૂછે કે 5 ન્યૂટન ને 5 ન્યૂટન સાહેબ કેમ? બે હરખી દિશામાં થીટા 0 તો 10, બે લંબ તો 5√2 અને બે જુદી જુદી દિશામાં વિરુદ્ધ દિશામાં તો 0. 5 ને 5 10 એ થાય, 5 ને 5 0 એ થાય અને 5 ને 5 0 અને 10 ની વચ્ચે 5√2 7 જેવું ઈ બી થાય. જેઈ મેઇનમાં પીવાય આવી ગયો હતો કે 10 ન્યૂટન ને 10 ન્યૂટન હોય તો એની વચ્ચેના મને પરિણામી બળ 0, 20 અને 0 અને 10 ની 0 અને 20 ની વચ્ચે મળે એ માટે ખૂણા કયા કયા હોવા જોઈએ? તો કે 10 અને 10 વચ્ચેનો ખૂણો જો 0 હશે તો 20 મળશે. 10 અને 10 વચ્ચેનો ખૂણો જો 180 હશે વિરુદ્ધ દિશામાં હશે તો બાદબાકી થવાની છે તો 0 મળશે. અને 10 અને 10 વચ્ચેનો ખૂણો 90 હશે તો 10√2 મળશે. તો ખૂણો 0, 90, 180 અથવા એવા કઈક ઓપ્શન આપ્યા હતા 180, 90 ને 0. ટૂંકમાં સમજ્યા તમે? આવો તો કેટલા પ્રશ્નો બનવાના છે. કહેવાનો મિનિંગ એમ છે કે હા પરિણામીનું મૂલ્ય એ પાક્કું છે, ઓછામાં ઓછું 0, વધારેમાં વધારે 5 ને 5 10, બાકી એની વચ્ચે. નાનામાં નાનું પૂછું 0, મોટામાં મોટું પૂછું 10, બાકી એની વચ્ચે. કેસ નંબર 4 લઈએ. કેસ નંબર 4 ચલો હવે હું અહીંયા કેસ નંબર 4 ઓર બી સરસ છે. કેસ 4 એમાં હું તમને એક એક્ઝામ્પલના ફોર્મેટની અંદર જ કરાવું છું. આવી રીતનો અગેન આપણી પાસે મેં હમણાં લેતો તો એવો બ્લોક જ લીધો હતો. થોડો શું છે મારી પાસે તૈયાર છે તો હું તૈયાર લઉં. જીવનમાં શું છે આપણી પાસે તૈયાર હોય લઈ લેવાય ને એમ, બીજું કઈ નહીં. ખોટું હું મારે ડ્રો કરવું? હું એમ કહું કે અહીંયા એક ફોર્સ આમ લાગે છે, એક ફોર્સ અહીંયા આમ લાગે છે, એક ફોર્સ અહીંયા આમ લાગે છે. જો આમાં તમને સારું જો અત્યાર સુધી ઓલમોસ્ટ છે ને બધા સાંભળે છે. હવે ઈ કેટલી અંશે સિરિયસનેસ સાથે સાંભળશે એ નક્કી કરશે. બાકી બધા શાંતિથી ખૂબ સરસ સાંભળે છે, મને સહન કરે છે. ઓલમોસ્ટ આપણે લેક્ચર શરૂ કર્યા ને 1.25 કલાક થઈ ગઈ, બરાબર. હજી 15-20 મિનિટ બાકી છે. હવે ઘણાને શું છે ખબર નહીં પડી હોય કે 1.25 કલાક થઈ ગઈ અને ઘણા આમ ભાઈ પાટા મારે ક્યારે પચશે, ક્યારે હું રોટલા ભેગો થઈશ, ક્યારે જમીશ. ઘણાને મેનુ મનમાં ફરવા માંડ્યા હોય. તો ઇન ફ્યુચર સારા મેનુ ખાવા હોય ને બકા તો અત્યારે ભણવું પડે, મહેનત કરવી પડે તો કંઈક થાય. ચાલો હું એમ કહું છું અહીંયા કે મેં આની ઉપર બે બળો જ એપ્લાય કર્યા, બટ બેના મૂલ્યો સમાન હતા. બે એફ જ હતા. કહેવાનો મિનિંગ મારો એટલો, બે એફ. હા, બે વચ્ચેનો ખૂણો નથી 0 રાખ્યો મારા વાલા, નથી 90 રાખ્યો, નથી 180 રાખ્યો, થીટા ખૂણે રાખ્યા. એટલે હું એમ લખી નાખું કે બે બળો સમાન મૂલ્યના અને
એકબીજા સાથે થીટા કોણે રહેલા છે. મેં ટૂંકમાં આવી રીતનો બ્લોક લીધો ને એફ અને એફ સમાન મૂલ્યના, તો એ ઘાણી નથી કરતો. બાકી F1 આપું ને F2 આપું, બે 10-10 કીધું બે એફ જ થઈ ગયા ને. પછી તો બે એકબીજા સાથે થીટા કોણે રહેલા છે. હવે મારે અહીંયા પરિણામી બળ જોતું છે, તો પરિણામી બળનું મૂલ્ય મેળવું. પરિણામી બળનું मूल्य में, अरे नो प्रॉब्लम बका, हमारे पास वो इक्वेशन है ना, हमको मालूम है. आ बे 0 એ નથી, 90 એ નથી ને 180 નથી, તો પરિણામી. અચ્છા, રિઝલ્ટન્ટ r બરાબર √a² + b² + 2ab cos θ. અહીંયા r નો કહેવાય, પછી હું કોમન સેન્સ આવે. અહીંયા મારે બળોનું પરિણામી જોતું, તો f નેટ કહી દઉં. હવે આટલું ઇંગ્લિશ આવડવું જોઈએ, નેટ એટલે પરિણામી. કારણ કે આપણે જે કાંઈ આગળ ભણવાના છે એમાં થોડું ઘણું ઇંગ્લિશ તો આવવાનું જ છે. અને હવે ઇંગ્લિશ વગર તો તમે ઓલું કયું સુરસુર્યું કે અત્યારે શું છે ઇન્સ્ટિટ્યુ, હા ઈ તમે નો અત્યારે હકવી શકો, એટલે થોડુંક ઈ તો સમજવું જ પડે. પરિણામી બળ, હાલો √a². મન કયો તો અહીંયા a લખાય કે નો લખાય? નો લખાય. અહીંયા એની જગ્યાએ શું લખાય? f². તો √f² + b². તો b ની જગ્યાએ f જ છે, તો એમાં શું વાંધો થાય? f², + 2 ટાઈમ્સ f1ab એટલે f * f ઇન્ટુ બે વચ્ચેનો ખૂણો cos θ. તો હવે અહીંયા f net = √f² + f². હું 2f² નો કહ્યું, f² + f², 2f². અચ્છા, f * f પાછું 2f². cos θ. વાવ, મેં બે બળો લગાડ્યા ટૂંકમાં સમાન મૂલ્યના થીટા કોણે. તમે સમજી લો, બે સદીશો થીટા કોણે છે. પણ એનાથી કઈ મળે જ નહીં, આનાથી એક મસ્ત તમને વસ્તુ મળશે. અચ્છા, f net = હું એક કામ કરું, અહીંથી 2f² ને કોમન લઈ લઉં. હાલો, લીધું, નો પ્રોબ્લેમ. 2f² મેં કોમન લીધું, તો શું આવે? આ બે માંથી 2f² તો સામાન્ય લઈ શકાય, તો 2f² ને મેં સામાન્ય લીધું. 1 + cos θ. હવે તમે બેઝિક મેથેમેટિક્સ ભણ્યા ને, એમાં હું એક ઇક્વેશન આવ્યું હતું. મેથ્સ વાળાને ડગલે ને પગલે આવશે, બી ગ્રુપ વાળાને, બાયોલોજી વાળાને આ યાદ રાખી લેવાનો. આનો યુઝ આપણે આવે છે કે 1 + cos θ હોય ને એટલે 2 cos² θ/2 થાય. સાહેબ ક્યાંથી આવ્યું? ત્રિકોણમિતિ. કેમ તો મેથ્સમાં આપણે પ્રૂફ આપી જ શકીએ. sin² θ + cos² θ 1 શું કામ થાય એનું પ્રૂફ આપી શકીએ. એમ આનો બી પ્રૂફ છે, બટ આપણે ફિઝિક્સ ભણીએ છીએ, તો ફિઝિક્સના પોઈન્ટ ઓફ વ્યૂ થી 1 + cos θ એટલે 2 cos² θ/2. બકા આ 2 ને ઉડાડતા નહીં હો, ઈ ખૂણા ભાંગ્યા બે છે. હલો, જો પાછા નીતર કે ઉલ્લી ગયા આમ હું ઉલ્લી જઈશ. હલા ખબર પડી ને? પાક્કું ઉડાડશો નહીં ને? ચાલો, તો હું અહીંયા f net = પાછો આવી જાઉં. f net = √2f². 1 + cos θ એટલે હું મૂકી દઉં 2 cos² θ/2. હવે બહુ મજા આવશે મારા વાલા. ચાલો, 2 × 2 4, 4 નું વર્ગમૂળ 2 જ નહીં આવે, f² નું વર્ગમૂળ f જ નહીં થાય, અને cos² છે તો એનું cos જ થશે, cos² θ/2 નું cos θ/2. બાપુ એલા ખબર પડી? તો આ એક કોન્સેપ્ટ જ થયો કે સમાન સદીશો હોય અને એકબીજા સાથે થીટા ખૂણે હોય તો બળ હોય તો 2f cos θ/2. માની લો બે એ સદીશ છે, સમાન મૂલ્યના છે, તો 2a cos θ/2. અહીંયા આમ બી સદીશ છે, બીજો થીટા ખૂણે બી સદીશ છે, 2b cos θ/2.
આમાંથી સાહેબ તમે પ્રૂવ હું કરવા માંગો? અરે હું છું ને, જો ને તને આનાથી જે આપણે સમજવું છે, ચાક્કંચાર ભાલા જેવું. જો કેવું? ચાક્કંચાર ભાલા જેવું. આ એક ફોર્મ્યુલા યાદ રાખવી પડશે. પછી ચાક્કંચાર ભાલામાં બીજું ન થઈ જાય. જોજો, એક ફોર્મ્યુલા આપણે યાદ રાખવી પડશે. હવે હું અહીંયા એક કામ કરું, નેક્સ્ટમાં વ્યૂ જો એક એક્ઝામ્પલ લઈએ. ચાલો તો આપણે, કારણ કે એનાથી તમને બધું મસ્ત સમજાશે. આપણે જે લીધું હતું નીટ તે છોકરાઓ, હું અહીંયા આવી રીતનો એક બ્લોક લઉં છું. બ્લોક, આ બ્લોક પર આ ડાયરેક્શનમાં 5 ન્યૂટન ફોર્સ લગાડું, આ ડાયરેક્શનમાં 5 ન્યૂટન ફોર્સ લગાડું. મેં જો બે સદીશો એક જ જગ્યાએથી ડ્રો કર્યા. મીન્સ કે હું તમને અહીંયા સમજાવી એમ રહ્યો છું કે તમારી પાસે બે સદીશો છે. એક આ સદીશ છે, એક આ સદીશ છે. ચલો, I 5 ન્યૂટન છે, I 5 ન્યૂટન છે. બંને વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી છે. ચાલો, બે સરખા હો. તો અહીંયા હું પૂછું છું ક્વેશ્ચન, પરિણામી સદિશનું મૂલ્ય અને પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા મેળવો. પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા મેળવો. સદિશ કોણ? તો કે બોલ યાર. પાછો કોક કે અરે આને તું F1 સદિશ કહી દે, આને F2 સદિશ કહી દે. યાર, પરિણામી સદિશનું મૂલ્ય બે એકબીજા સાથે 60 ડિગ્રીના કોણે લાગે છે. હાલો તો ભાઈ, ચલો હવે મને કહો તો મારે પેલા પરિણામીનું મૂલ્ય જોતું છે. અચ્છા, આ બે સદિશ આમ દોર્યા, મેં કઈ રીતે જો કર્યા જોઉં તો બે સદિશ એક જ જગ્યાએ દોર્યા છે કે એકના શીર્ષમાં બીજાની પૂછ? તો કે બે એક જ જગ્યાએથી દોર્યા છે. તો આ કઈ મેથડ થઈ? સબાચ, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત થઈ. મેં આ બે સદિશો લીધા, એક આ, બેનું મૂલ્ય 5, દિશા ઓલરેડી દેખાડેલી જ છે. એક જ જગ્યાએથી દોર્યા. પરિણામીનું મૂલ્ય, તો પેલા મને પરિણામીનું મૂલ્ય F નેટ. આ તો તમે છે ને કોણ મને લખાવશે? હાલો, તમારે તમારી પાસેથી જોતો જ જવાબ. હવે મારે જોવું પડે ને કે તમે કેટલું સમજ્યા, કેમ સમજ્યા, શું થયું, કેવું થયું. હાલો તો હવે હું કહું છું, બૂમ 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 બૂમ. હા, મોડો શરૂ કર્યો તો એટલે વાર છે. કેટલા વાગે છે? કોનો છે? કોનો છે? 1 વાગે. એટલે આ લોકો 11 માં થોડું બાયલોજી. હા, તો 5 મિનિટ ખમો, 5-10 મિનિટ થશે. હું અધૂરામાં છું, એક ટોપિકમાં ફસાયેલો છું. છોકરો જવાબ આપે પછી જ આગળ વધવાનું. હાલો ફટાફટ F નેટ, F નેટ. ચલો, રેઝ યોર હેન્ડ. હું જોઉં છું ક્યાંથી આંગળીઓ ઊંચી થાય છે, જવાબ આવે છે કે નહીં. હાલો પાલનપુર, પાલનપુર અનમ્યુટ કરજો. અનમ્યુટ કરતા આવડશે ને પાલનપુર? મારું બેટું કોઈ હલતું નથી. કર્યું, ઓકે. ચાલો, આગળ બેઠેલા છે પેલા બેન. બેન તમે જવાબ આપી શકશો કે આમાં કેમ થાય? F નેટ શું થાય? યસ, ફર્સ્ટ બેન જ તે. થોડું લાઉડમાં બોલજો તો અવાજ પહોંચશે. શું કહો છો બેન? હાલો, બેન નો અવાજ પહોંચતો નથી. હા ભાઈ બેન, તું કે ચાલ. યસ, શાયદ કનેક્ટિવિટી નો પ્રોબ્લેમ છે. અનમ્યુટ કરી નાખો. હાલો, તમે બચી ગયા છે. કાલ વાત કરી લઈશ ને સેન્ટર એડમિનમાં. બચી ગયા, બચી ગયા, બચી ગયા. આ ભુજમાં ભુજ 2 લખ્યું છે, ભુજ 2. જો ઘણા મોટું ફેરવી ગયો કે હા હરું મારું બેટું ક્યાં આમાં આવ્યા. ભુજ 2. ચાલો અનમ્યુટ કરો.
યસ, એમાં પહેલો જ ભાઈ કેપ પહેરીને બેઠો છે. યસ બેન, અનમ્યુટ કરો. ચલો, શું દોસ્ત? ઓકે, વેરી ગુડ. ગુડ. એફ નેટ ઇઝ ઇક્વલ ટુ સીધું 2f cos થીટા બાય 2. આપણે અહીંયા ભણ્યા જ તા જો કે જ્યારે બે એફ એફ સેમ હોય તું નીચે જોઈને બોલો, પછી સીધું આવડવું જોઈએ. ઓ ભાઈ, ઓ ભાઈ બન, હને? સો સીધું એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 2f cos થીટા બાય 2. ચાલો તો હું લખું એફ નેટ ઇઝ ઇક્વલ ટુ 2f cos થીટા બાય 2. ચલો, એફ કેટલું છે? 2. તો કે 5 5 જ છે એટલે 5 cos થીટા કેટલાનો? થીટા બે વચ્ચેનો ખૂણો કેટલાનો? 60/2. સો 5 into 2 10 cos 30. અચ્છા, cos 30 કેટલું થાય? cos 30 પાછું યાદ હોવું જોઈએ, √3/2. cos 30 √3/2 થાય. તો આ 5 √3 ન્યૂટન થયું એફ નેટ. એફ નેટ કેટલું થયું? 5 √3 ન્યૂટન થયું. હવે એટલું જ નહીં, મારે પરિણામીનું મૂલ્યની સાથે સાથે દિશા જોઈ છે. અચ્છા, અહીંથી મને કહો તો છોકરાઓ, પરિણામી મેળવાય કેમ? મૂલ્યની દિશા કેમ મેળવે? તો કે આ 5, આ 5. મારે સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો યુઝ કરવો તો આ 5 ને શિફ્ટ કરીને અહીંયા લઈ આવે, આ 5 ને શિફ્ટ કરીને અહીંયા લઈ આવે. અને યાદ કરો, મેં તમને એવું કીધું હતું કે અહીંથી આપણે ઓલો વિકર્ણ ડ્રો કરવાનો આવે. એ વિકર્ણ એવી રીતના ડ્રો કરવાનો કે શીર્ષ સાથે શીર્ષ અને પૂછ સાથે પૂછ ભેગી થાય, એવી રીતના મારે વિકર્ણ ડ્રો કરવાનો આવે. તો આ એમ કે છે પરિણામી સદિશનું આ 5 ન્યૂટન સાથેનો ખૂણો આલ્ફા જેટલો. એટલે યાદ આવ્યું આ પરિણામી કેમ ગોતાય? યાદ આવ્યું ભાઈ મેં શું કીધું? કે આ પરિણામી મેં ડ્રો કર્યું, આ 5 ન્યૂટન સાથે બે વચ્ચે 60 હતો, તો આ ખૂણો આલ્ફા થયો. હવે તમે યાદ કરો તો tan આલ્ફા ની ફોર્મ્યુલા, tan આલ્ફા ની ફોર્મ્યુલા મેં કીધું તું. હવે એમાં a અને b હતા, આમાં તો બે સરખા જ છે. તો આપણે યાદ કરો તો ન્યાના મુજબનું, તો કે આપણે આમ લખી ચૂક્યા હતા કે a sin થીટા અપોન b પ્લસ a cos થીટા. યાદ અપાવરાવું? કેમ ગયું? હાલો આપણે પાછળ જઈ. કેમ ગયું? આવ્યું જો કે ભાઈ મેં માની લો b લીધો તો b sin થીટા અપોન b a પ્લસ b cos થીટા. અહીંયા મેં a લીધો તો a sin થીટા અપોન b પ્લસ cos થીટા. મારી પાસે ક્યાં અહીંયા a અને b છે? મારી પાસે તો બે ફોર્સિસ છે. ચલો હું નામ આપી દઉં. આને હું નામ આપું ચાઈ કરીને F1, આને હું નામ આપું ચાઈ કરીને F2. ખરેખર F જ છે યાર, સાઈડમાં મારે કહી જ દઉં છું કે F1 ઇઝ ઇક્વલ ટુ F2 ઇઝ ઇક્વલ ટુ F જ છે. આ તો ફોર્મ્યુલા લખાય ને એટલા માટે. સો tan આલ્ફા, આલ્ફા કોની વચ્ચે બને છે? પરિણામી અને F1 વચ્ચે. તો તમારે F2 સાથે મેં કીધું એમ કે ત્યાં a અને b, સોરી a અને r વચ્ચે બનતો હતો, તો b sin થીટા અપોન b cos થીટા લખ્યું. અહીંયા r અને F1 વચ્ચે બને છે, તો મારે અહીંયા લખવાનું આવે ઉપર F2 sin થીટા, નીચે અહીંયા F2 cos થીટા, અને અહીંયા લખી નાખવાનો F1 પ્લસ. સો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ F2 નું મૂલ્ય કેટલું? F2 5. sin થીટા કેટલાનો ભાઈ? થીટા 60. F1 કેટલું? F1 5 વત્તા 5 cos 60. sin 60 થશે √3/2, યાદ હોવું પડે, વત્તા 5 છેદમાં 5 વત્તા 5 cos 60, cos 60 1/2, યાદ હોવું પડે. ચાલો અંશમાં જોજો, બહુ મસ્ત વસ્તુ આવશે હમણાં. 5√3/2 છેદમાં આ બે ને અહીંયા લઈ જાઓ એટલે 5 દુ 10, 10 વત્તા 5 15 ના છેદમાં 2, 2 ઉડી ગયા, 2 ઉડી ગયા. તો 5 તેરી 15 એટલે √3/3. 5 તેરી 15, 3 એટલે √3 into √3 કરાય, અને એક વાર √3 ઉડી ગયું તો 1/√3 આવ્યું. અને tan આલ્ફા તમારું 1/√3 થાય. તો યાદ કરો, હું આમ tan 30 લખું, tan 30, તો તમે આમ tan નું સૂત્ર તો આવડે ને, sin upon cos, sin થીટા upon cos થીટા.
મીન્સ કે sin 30 upon cos 30, sin 30 1 upon 2, cos 30 √3/2, 2 ગયું. સો જો tan 30 1 upon √3 થયું તો tan alpha 1 upon √3 આવતો હોય તો આલ્ફા 30 ડિગ્રી આવતો હોય. આલ્ફા 30 ડિગ્રી આવ્યો એનો મતલબ એમ થયો કે એક્ઝેક્ટ ખૂણો તમારો 60 ડિગ્રી હતો ને, એક્ઝેક્ટ 60 હતો ને, તો પરિણામી એક્ઝેક્ટલી વચ્ચે મળ્યો. હવે છેલ્લી 1 મિનિટ સાંભળી લો. અહીંથી તમે સમજ્યા હું આખે આખું સમજ્યા શું? તમે એટલું સમજ્યા કે બેયના મૂલ્યો સમાન હતા 5 અને 5. બે વચ્ચેનો ખૂણો 60 નો હતો. સુરેન્દ્રનગર બેયના મૂલ્યો 5 અને 5 હતા. વચ્ચેનો ખૂણો 60 નો હતો તો પરિણામી 30 આવ્યો, એક્ઝેક્ટલી વચ્ચે આવ્યો. જો માની લો, સાંભળજો, છેલ્લી એક વાત છે એટલા માટે જ મેં ખેંચ્યું કે અહીંયા પ્રૂવ કરાવ્યું મેં તમને કે બે 5 5 હતા ને તો પરિણામી અર્ધ આવ્યું. 60 ના 2 ભાગ પડો 30. માની લો આ મોટું હોત ને, આ 5 ની જગ્યાએ 10 હોત ને તો પરિણામી ઈ બાજુ વ્યુ છે. આ 5 ની જગ્યાએ 10 હોત ને તો પરિણામી ઈ સાઈડ. જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ત્યાંથી ઓર આગળ સમજશું. હવે હોમવર્કમાં જો એ ભાઈ ઉભો થામાં અમદાવાદ, હોમવર્કમાં જો એક અપડેટ કરાવું છું. ખાલી હોમવર્ક હું કહું ને એટલું જ કરવાનું છે તમારે. આ બધું નેક્સ્ટ લેક્ચરમાં રીડ કરીને આવવાનું છે. આ વાત હું ગમે ને પૂછીશ. હોમવર્કમાં છે ને તમે હું કહું ને એટલા ક્વેશ્ચન કરજો. પહેલા ચલો હોમવર્ક બધા જે લખ્યું ને આખે આખું ટેબલમાં સરવાળો ત્રિકોણની રીતે ને સબાચાની રીતે આખે આખો કોઠો તમારે તૈયાર કરી નાખવાનો છે. બાદબાકીની રીત બાકી રાખજો. આ મેં આખું ભણાવ્યું. આ ક્વેશ્ચન ખાસ સોલ્વ કરવાની ટ્રાય કરજો. એ અને બી આપ્યા છે. અચ્છા, આમાં એ પ્લસ બી કરજો. એ માઇનસ બી અત્યારે ન કરતા. બે સદીશોનો સરવાળો બધી જગ્યાએ કરવાનો અને ખૂણાઓ એ મેળવવા, પણ સરવાળા માટે, બાદબાકી માટે નહીં. આમાં ખાલી એ પ્લસ બી જ કરજો. એ માઇનસ બી અત્યારે ન કરતા. એ માઇનસ બી ન કરતા ચારે ચાર. પછી આ એક આખે આખો કોઠો જોઈ જજો. આ બધા ક્વેશ્ચન કરવાના. કયા નહીં કરવાના એવું કહી દઉં છું તમને. ટોપિક 10 નો 5મો ન કરતા. પછી આ ટ્રાય કરજો. નેક્સ્ટ લેક્ચરમાં હું પૂછીશું. આ જો આપણે અત્યારે કર્યો જ છે અમુક તો. અચ્છા, ટોપિક 10 નો 25મો ન કરતા. ટોપિક 10 25 હું કરાવીશ. ટોપિક 10 25 હું કરાવીશ. આ પી માઇનસ ક્યુ છે એટલે એ ન કરતા. ટોપિક 10 નો 11 ન કરતા. ટોપિક 10 નો 11 ન કરતા.